અત્યારે પણ આપણી માનસિકતા એવી છે કે કોઈનું ટી શર્ટ કે કોઈના કપડાં કે કોઈના ચશ્માની ફ્રેમ પર કે ઇવન તો કોઈની પેન પર મેડ ઇન યુએસએ વાંચીએ એટલે આપણી એક માનસિકતા જેવી થઈ ગઈ છે, એને આપણે ભવ્ય જ ગણીએ છીએ, એને સુપ્રીમ જ ગણીએ. મેડ ઇન યુએસએ પછી ભલે ને ઉલ્લાસનગર સિંધી એસોસિએશનનું હોય, યુએસએ ઉલ્લાસનગર સિંધી એસોસિએશન, પણ માણસોના મનની અંદર ભાવના જ યુએસએનો એક સિમ્બોલ મારવામાં આવે એટલે એ લોકો સુપિરિયર જ. આ બધાનું કારણ એ છે કે આપણે 200 વર્ષ સુધી ધોળિયાઓના ગુલામ રહ્યા છીએ અને 700 વર્ષ સુધી એ મોગલોના ગુલામ રહ્યા છે. માણસ હજાર વર્ષ સુધી ગુલામીમાં રહે, એની માનસિકતા બદલાય કે નહીં? માનસિકતા બદલાઈ ગઈ ભારતીયોની. આટલા વર્ષ સુધી લોકોની ગુલામીમાં રહ્યા. આજે પણ તમારા અમરેલીમાં કોઈ પરદેશથી ધોળિયો આવશે ને, અને જોજો કદાચ આપણી સભામાં કોઈ ભૂલથી ધોળિયો આવી જાય ને તો આમ સભા છૂટ્યા પછી ટોળું વળી જાય, જાણે આમ વાંદરો દેખાય ને કાઠિયાવાડમાં, આમ ટોળે વળી જાય, વાહિંદ્રો વાહિંદ્રો, છોકરા ભેગા ફરે. એમ એકાદો ધોળિયો દેખાઈ જાય ને તો બધા ટોળું ફળી જાય, કહો કે ધોળા આપણા દેશમાં આવ્યા. હવે ત્યાંના કેટલાક તો ભંગી હોય છે, તો બધા ખાલી ધોળી ચામડી વાળા એટલે કે સુપિરિયર. પણ આપણે 200 વર્ષ સુધી અંગ્રેજોના એટલા ગુલામ રહ્યા છીએ કે ધોળી ચામડી જોઈ નથી અને આપણને એ આપણા કરતા સુપિરિયર લાગ્યા નથી. આજે ભારત આઝાદ થયા પછી પણ ધોળી ચામડી પ્રત્યેનો આદર ભાવ હજી જતો નથી. હજી આપણે એમ માનીએ છીએ કે ધોળી ચામડી વાળા એટલે આપણા બોસ અને આપણે કાળી ચામડી વાળા ગૌવર્ણ એટલે આપણે ગુલામ જ. ધોળિયા જ વધારે બુદ્ધિશાળી અને આપણે માપના જ બુદ્ધિશાળી. તો પછી 15મી ઓગસ્ટ શેની આઝાદી? અંગ્રેજોની ગુલામીની જંજીરો ગઈ, ભારતમાંથી ગુલામીની માનસિકતા તો જતી નથી. આ માનસિકતાનો હજી ત્યાગ નથી કરી શકતા. હજી કોઈ અંગ્રેજીના 2-5 વાક્યો બોલે એટલે તરત આપણે એને એમ માનીએ છીએ કે આ બહુ બુદ્ધિશાળી. ભાષા સાથે બુદ્ધિત્વ સંકળાયેલું છે, પણ અંગ્રેજી વાળા બુદ્ધિશાળી, ગુજરાતી વાળા કાંઈ નહીં. એટલે ઠેર ઠેર સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરવાના, ઇંગ્લિશ શીખવું છે, ઇંગ્લિશ વધારે બોલતા થઈ જાય, વધારે બુદ્ધિશાળી ગણાવા લાગે. આ આપણી હજી ઇંગ્લિશ જરૂરી છે, એઝ અ લેંગ્વેજ ઇટ્સ ગુડ, જરૂરી છે, અમે પણ જાણીએ છીએ, બોલીએ છીએ. પણ એના પ્રત્યે આપણી ગુજરાતી ખરાબ, આપણી હિન્દી ખરાબ, આપણી સંસ્કૃત ખરાબ, અને એ જે જાણે એ જ સુપિરિયર, એ માનસિકતા ગલત છે. ભાષા તરીકે જરૂર છે. વિદેશીઓ પણ જે દેશમાં લલચાતા હતા એવી ગજબની સંસ્કૃતિ આપણી પાસે હતી, પણ અત્યારે પરિસ્થિતિ થોડી વિપરીત જોઈએ એટલે આપણને વિશ્વાસ ઉઠતો જાય. કારણ કે પરદેશમાં જે કક્ષાનું ડિસિપ્લિન, એવું ડિસિપ્લિન આપણા ભારતમાં ના મળે. વિદેશની અંદર તમે જોજો, ત્યાં પ્રદેશમાં કેટલાક છોકરાઓ બાળક જેવા અમારી સાથે ફરતા હતા. ગાડીમાં એક છોકરો બેઠો હતો, સંતોએ ચોકલેટ આપી એટલે ચોકલેટ એને ખાધી. ખાધા પછી ચોકલેટનું રેપર આવે ને, કાગળિયું, એ હાથમાં પકડી રાખ્યું. થોડીક વાર સુધી પકડી રાખ્યું એટલે મેં એને કીધું, થ્રો ઇટ અવે, ફેંકી દે. મને કે નો સ્વામી, ધેર ઇઝ નો ડસ્ટબિન. ડસ્ટબિન નથી એટલે ચોકલેટનું રેપર ફેંકાય નહીં. બધું ફેંકાય, બધું ફેંકાય. ઇન અવર ઇન્ડિયા, હોલ ઇન્ડિયા ઇઝ ડસ્ટબિન. અમારા ભારતમાં આખો દેશ ડસ્ટબિન છે, જ્યાં ફેંકવું હોય ત્યાં ફેંકો, અમારે તો પવન દેવતા ઉપાડીને લઈ જાય. આપણી આ માનસિકતા છે. સભા છૂટ્યા પછી પણ કચરો મંદિરમાં નાખતા આપણને લેશ માત્ર શરમ કે સંકોચ થતા નથી. ગુટકા ખાધા પછી કે 135ના 120ના માવા ખાઈને પોતાનું પેટ પણ બગાડે અને માવાના કાગળિયા રોડ પર નાખી અને નગરને પણ બગાડે. આ આપણી માનસિકતા છે. આપણા ગુજરાતમાં, આપણા ભારતમાં, અમે બોમ્બેમાં એકવાર પધરામણી ગયા, દાદરા ચડતા હતા અને દાદરામાં ખૂણા ઉપર ગણપતિની, સરસ્વતીની, માતાજીની મૂર્તિઓ. કીધું બહુ ભક્તિ ભાવવાળા લાગે છે આ બિલ્ડિંગ વાળા. તો ઘરમાં તો ફોટા રાખે. આપણા ભારતમાં કેટલી શ્રદ્ધા ને આસ્થા છે કે સીડી પર ચડતા ચડતા પણ ભગવાનના, માતાજીના દર્શન થાય એટલે ભગવાનની ટાઇલ્સો ફિટ કરવામાં આવે છે. મને કે સ્વામી એવું નથી, લોકો ખૂણામાં પિચકારીઓ મારતા હતા ને એટલે ભગવાનના ફોટા પધરાયા છે. શું આપણા હિન્દુસ્તાનની શરમજનક હાલત કહેવાય કે લોકો પિચકારીઓ ના મારે એના માટે ભગવાનના ફોટાનો ઉપયોગ કરવો પડે. પણ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે ગણપતિના ફોટા ઉપર પણ કેટલાક લોકોએ પિચકારીથી અભિષેક કરેલો. શું હાલત છે આપણા ભારતની! આપણા દેવી દેવતાના ફોટા ઉપર પાનની પિચકારીઓ મારતા આપણને લેશ માત્ર શરમ કે સંકોચ ન થાય? અને પછી આપણે ગૌરવ માનીએ, ગર્વ સે કહો હમ હિન્દુ હે.
મેરા ભારત મહાન, કઈ રીતે મહાનતાની આ વાતો છે. જોઈએ આવે એ લોકોની ડિસિપ્લિન અને આપણી ડિસિપ્લિન. નો ડાઉટ આપણી અંદર ઘણું બધું છે. હું વિદેશની થોડીક વાતો કરીશ. એ વિદેશથી વધારે અભિભૂત થયેલા અમે છીએ એટલે નહીં, પણ મારા ભારતમાં કંઈક ખૂટે છે, મને બધું ડંખે છે ને એટલે હું વાતો કરું છું. આપણા ભારતમાં આટલો ભવ્ય ભારત, આખા વિશ્વની અંદર 1.25 અબજની વસ્તીવાળો આપણો ભવ્ય દેશ, આવી ભવ્ય સંસ્કૃતિ, આટલા અવતારો ક્યાં, આટલા મહાન સંતો ક્યાં, આવા ભક્તો ક્યાં, છતાં ભારતને હજુ પણ કેટલાક લોકો તરફ જોઈ અને આકર્ષણ થાય. શીખવા જેવું છે, ઘણું બધું શીખવા જેવું છે. વિદેશની અંદર કોઈ પણ જગ્યાએ તમને આટલું બધું, તમે કદાચ આમાંથી કોઈ ગયા હશો, રેલવેના પાટા પસાર થતા હોય, કોઈ પણ જગ્યાએ રેલવેના ફાટક અમે આટલા વખતમાં ક્યાંય જોયા નથી. અનેક દેશોમાં ફર્યા, ક્યાંય રેલવેના ફાટક નહીં. ટ્રેક હોય, પાટા પસાર થાય તો ફાટક નહીં, તો માણસો ઘૂસી ના જાય, ના ઘૂસે. રેડ અને ગ્રીન લાઇટ, બે લાઇટ જ હોય. રેડ લાઇટ થાય એટલે લોકો ત્યાં સ્ટોપ બાય થઈ જાય, ગ્રીન થાય એટલે લોકો જતા રહે. અને એની સામે આપણે હિન્દુસ્તાનની હાલત જુઓ. આપણે ફાટકો નહીં, ફાટકની નીચે તાર બાંધ્યા હોય છે. ફાટકની નીચે તાર બાંધ્યા હોય, કારણ કે પેલા સાયકલો વાંકી વાળીને લઈ જાય છે. બાઇક નાખે છે. બોલો, સારું છે કે ગાડીઓ ખભે નથી ચડાવતા, નહીં તો 4 પૈડાવાળી ઊંચી કરીને લઈ જાય એવા હિન્દુસ્તાનીઓ છે. અને એમાં એ જોજો, કોઈ પણ જગ્યાએ ટ્રાફિક જામ, રેલવેનું ફાટક બંધ હોય ને એટલે આ સાઈડ વાળા ઊભા રહી ગયા હોય, સામેવાળા ઊભા હોય. આપણા બધાના મનમાં એ જ માનસિકતા છે કે આપણે ગમે તેટલા મોડા હોઈએ ને તો ઓવરટેક કરીને આપણે આગળ જ જતું રહેવાનું. હવે તમે પાછળ આવ્યા છો તો યુ હેવ ટુ સ્ટેન્ડ ધેર, તમારે ત્યાં ઊભા રહેવું પડે. ના, હું તો બાદશાહનો, લોર્ડ કર્ઝનનો દીકરો, એટલે હું તો ગમે તેટલો મોડો આવું તો મારી ગાડી તો આગળ જ જાય. એટલે ધીમે ધીમે કરતા, બાયપાસ કરતા આગળ આવીને ઊભા રહી જાય. એટલે આ બાજુની એક સાઈડ, લેફ્ટ હેન્ડ સાઈડ તો ફૂલ હોય, રાઈટ હેન્ડ સાઈડ પણ આપણે ભરી દીધી, સામે પણ એવું જ હોય. સામે વાળું આખું પેક થઈ ગયું હોય, આ બાજનો આખો રોડ ભરાઈ ગયો, સામેનો આખો રોડ ભરાઈ ગયો. મહાભારતના યુદ્ધમાં પાંડવો અને કૌરવો સામે ગોઠવાય હોય ને એવું દ્રશ્ય હોય છે. આમ ગુરકિયા કરતા હોય, આમ એક્સિલેટર મારી, હમણાં ખુલે એટલી વાર આયા જ સમજો. જો કોઈ ધોળિયો આ દ્રશ્ય જુઓ ને ગૂગલથી ફોટો પાડીને કે આમ, તો ધોળિયાને તો હાર્ટ એટેક જ આવે કે આ ફાટક ખુલશે તારે ઇન્ડિયનો જશે ક્યાં? આ બાજુ રોડ પેક છે, આ બાજુ રોડ પેક છે, તો આ લોકો જશે ક્યાં? છતાં પણ ફાટક ખુલે ને 5 મિનિટમાં ખાલી થઈ જાય, એનું નામ ઇન્ડિયા પાછું. આ આપણો હિન્દુસ્તાન, કોઈને તકલીફ ન પડે. આ પરદેશના લોકો પોતાની રૂમ પર લખે, બોર્ડ મારે, ડુ નોટ ડિસ્ટર્બ મી. ઇન્ડિયાના લોકો આવો બોર્ડ ના મારે, એ લોકો એવો બોર્ડ મારે, નો વન કેન ડિસ્ટર્બ મી. કોઈની તાકાત છે ડિસ્ટર્બ કરે? કારણ કે ગામ આખાને આપણે કરતા હોઈએ, કોણ આપણને ડિસ્ટર્બ કરે? આપણી માનસિકતા જ. વિદેશમાંથી ઘણું બધું ડિસિપ્લિન શીખવા જેવું છે. અહીંયા બેઠેલા ને સાથે સાથે મારી અપીલ આ પણ છે, રામાયણની પારેણ એટલે રામ સીતાના ખાલી ચરિત્રોની વાતો ન હોય. આપણા દેશમાં રામ થઈ ગયા અને લોકો આપણને કહી જાય કે તમારા ભારતમાં ડિસિપ્લિનનો છાંટો નથી, એ મને કે તમને સંભળાયેલી ગાળ નથી, એ આપણા રામકૃષ્ણ અને સ્વામિનારાયણને સંભળાયેલી એક ગાળ છે. એ આપણને લાગવું જોઈએ કે ભારત માટે એક શબ્દ બોલી જાય કે ભારતમાં ભ્રષ્ટાચારીઓ છે, ભારતમાં લાંચ રૂશ્વતવાળા છે, ભારતમાં અસ્વચ્છતા છે. આવી વાત કહી છે ના જાય. આપણો આવો ભવ્ય ભારત દેશ છે. એવા ભારતને જોવા માટે, શીખવા માટે યુએન સંઘ આવ્યા. ભારતમાં બધે જ ફર્યા, કેટલાય દિવસો, મહિનાઓ સુધી. શિલા, શિલ્પ, સ્થાપત્ય, ઘણી નટરાજની મૂર્તિઓ, ઢાકાનું મલમલ, ઘણું બધું લીધું. પાટણના પટોળા આપણા વખણાતા હતા. પડી પટોળે ભાત ફાટી પણ ફીટે નહીં, એવો અદ્ભુત રંગ એ સમયે હજુ પણ પાટણની અંદર એ પટોળા બને છે. અદ્ભુત નજારો આપણા ભારતના પ્રત્યેક પ્રાંતનો હતો. બધું લીધું. નાવમાં બેસીને દરિયાઈ માર્ગે પાછા જતા હતા. રસ્તામાં વાવાઝોડું બહુ જ આવ્યું. નાવિક કે વજન ઓછું કરવું પડશે. શું કરવાનું વજન ઓછું કરવા માટે? એટલે ભેગો સામાન લાવ્યા, તે ઓછું કરવાનું ચાલુ કર્યું. ભગવાનની મૂર્તિઓ દેખાઈ, પહેલી નટરાજની મૂર્તિ, સત્યમ શિવમ સુંદરમ. નહીં, ઘણી વાર આપણે બહાર ફરવા જતા હોય એટલે કપડાં સામાન બધું ભર્યું હોય, દાઢીને સામાન થેલામાં મૂક્યો, ને પછી પૂજાની પેટી ઉપર મૂકવા જાય અને થેલાની ચેન બંધ કરવા જાય તો થેલાની ચેન બંધ ના થાય. એટલે જેવી પૂજાની પેટીની બાજુ પર મૂકીને ચેન વાંખે ને તરત બંધ થઈ જાય. પછી શું બોલે? આ એક જ નડતી હતી. હા, એટલે એને ઘેર મૂકીને જાઓ, હવે વાંધો નહીં. આપણને બીજું બધું જ કાંઈ ન નડે અને આ પૂજાનો સામાન આપણને નડે.
એમાં આ લોકોએ વજન ઓછું કરવા માટે ભગવાનની મૂર્તિઓ નીચે પધરાવી, બધું પધરાયું, વજન ઓછું થયું, થોડેક નાવ આગળ ચાલી, ત્યાં ફરીથી નાવિક બોલ્યો કે હજુ વજન ઓછું કરવું પડશે. એટલે એના શિષ્યો બેઠા, તે લોકોએ ગીતા, ભાગવત, રામાયણ, ઉપનિષદ જે ધર્મગ્રંથો હતા એને દરિયામાં પધરાવા જતા હતા કે થોથા દરિયામાં ભલે પડતા, આપણે જ બચી જઈએ. ત્યાં હ્યુએન સંઘ ઊભા થયા, એ કે ભારતના ધર્મશાસ્ત્રો ન પધરાવો, હું દરિયામાં પડું છું. એ પોતે દરિયામાં પડવા ગયા. એટલે શિષ્યો કે ગુરુજી આપ શા માટે પડો છો? આ કાગળિયાઓ, આ રામાયણને શું કરવા સાચવવાનું? ત્યારે યાદ રાખજો, ચાઇના અત્યારે સમગ્ર વિશ્વ ઉપર જે માર્કેટિંગ ફિલ્ડની અંદર એક એક આઇટમની અંદર જે હકુમત જમાવે છે, એ ચાઇનાનો ધર્મગુરુ આજથી વર્ષો પહેલા શું બોલ્યો કે ભારતનો એક એક ધર્મગ્રંથ ચીનના 10 ધર્મગુરુની ગરજ સારે એટલો પવિત્ર છે. એટલે હું ભલે મરી જઉં પણ ભારતના ધર્મગ્રંથોને બચાવીને ચાઇનામાં લઈ જજો. આ આપણા ભારતના ધર્મગ્રંથો. આટલી વાત થઈ એટલે હ્યુએન સંઘના 2 શિષ્યો તાત્કાલિક દરિયામાં પડી ગયા, જળ સમાધિ લીધી, વજન ઓછું કર્યું અને ભારતના ધર્મગ્રંથોને ચાઇના સુધી લઈ ગયા. સમગ્ર વિશ્વ જે કંઈ શીખ્યું છે એ ભારતમાંથી શીખ્યું છે. આ કેવળ રામાયણની વાતો નહીં, આ કેવળ આજકાલના છાપામાંથી વાતો નહીં. જો ભારતનો ઇતિહાસ વાંચો, વિશ્વનો ઇતિહાસ વાંચો, વિશ્વના પ્રત્યેક વ્યક્તિઓએ કાન પકડવા મળે કે જે સમયે અંગ્રેજો પોતાના શરીર પર ઝાડની છાલ વીંટતા હતા, એ સમયે આપણા રામાયણની અંદર રામ કેવા અલંકાર પહેરે છે, રામાયણ વાંચો તો ખરા. જે સમયે લોકોને કોન્સેપ્ટ નહોતા ખબર, અરે વિજ્ઞાન નહોતું વિશ્વના કોઈ દેશો પાસે, આજની તારીખે બાઇબલની અંદર ક્રિશ્ચિયાનિટીમાં એમ માને છે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા પૃથ્વી હતી જ નહીં. પૃથ્વીનો જન્મ 2 કે 3 હજાર વર્ષ પહેલા થયો છે. જેમ જેમ વિજ્ઞાન આગળ વધતું જાય છે એમ વિશ્વના તમામ ધર્મોની માન્યતાઓ ખોટી પડતી જાય છે અને હિન્દુ ધર્મ સાચો પડતો જાય છે. તમામ ધર્મો. બાઇબલ એમ કે છે કે 5000 વર્ષ પહેલા પૃથ્વી જ નહોતી અને દ્વારિકામાં ખોદકામ કર્યું તો દરિયાની નીચેથી 9000 વર્ષ જૂના તો અવશેષો નીકળ્યા છે. 9000 વર્ષ જૂના લોથલ ને મોહેન્જો-દડો ને આ બધા અવશેષો આપણા. કેટલાક લોકો એમ કહે છે કે ઊભા થઈને ખાવાની આ જે બુફે સિસ્ટમ એ આપણા ત્યાં એ પણ હતું. આ લોથલમાં દ્વારિકામાં જે નગરી ખોદી એમાં નીચેથી ઇંગ્લિશ સંડાસ નીકળ્યા છે. આ ધોળિયાઓ આપણને એમ કહે છે ને કે બેઠા બેઠા જવાની સિસ્ટમ અમારી ઇંગ્લિશ ટોયલેટ છે, જા ઇંગ્લિશ વાળી, અમારે ભારતમાં કરતા તે પહેલેથી. અમારા દેશમાં એ સાયન્સ હતું, ગજબની ટેકનોલોજી આપણા ભારત દેશની અંદર હતી, પણ આપણી આ ગુલામી માનસિકતાએ આપણને હણી નાખ્યા છે. એની વચ્ચેથી બહાર નીકળવા માટે પુનઃ આપણા ધર્મશાસ્ત્રો, એ ધર્મશાસ્ત્રોનો આધાર પકડીએ ત્યારે આપણને ખબર પડે કેવો ભવ્ય વારસો એ મારી તમારી સૌ કોઈની પાસે છે. આપણી આ રામાયણની પારાયણનો આશય આ છે, આપણને આપણો વિરલ વારસો ખબર પડે. હું કોણ છું એ આપણને ખ્યાલ નથી, તો રામાયણનો રામનો પરિવાર આપણને સમજાવે છે કે આપણે કોણ છીએ. આ જન્મ શુદ્ધાનામ મા ફલોદય કર્મણામ રઘુકુળ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય અરુ બચનું ન જાય. અયોધ્યાની અંદર દશરથ જેવા પવિત્ર રાજાના કુટુંબની અંદર રામચંદ્ર ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. આદર્શ રીતે વિશ્વામિત્ર સાથે ગયા, અસુરનો સંહાર કર્યો, સીતાજી સાથે લગ્ન કરીને પુનઃ અયોધ્યામાં પધાર્યા. સુખ શાંતિથી ચારે ભાઈઓ ત્યાં રહેતા હતા. અને દશરથ રાજાએ દર્પણ દર્શન કર્યું. દર્પણ દર્શન કહેતા અંતરદ્રષ્ટિ કરી. ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે અંતર જોતા શીખવું, અંદર જોતા શીખવું. મોટે ભાગે આપણે ક્યાં જોતા ટેવાયેલા છીએ? બહાર જોતા. આપણને અંદર જોવું ગમતું જ નથી, આપણને બહારનું જ જોવું ગમે છે. અત્યારે હું જાહેરાત કરું કે હું મારી આંખો બંધ કરીશ, તમારે બધાએ પણ તમારી આંખો બંધ કરી દેવાની. જ્યાં સુધી હું મારી આંખો ન ખોલું ત્યાં સુધી તમારે કોઈ આંખો નહીં ખોલવાની. હું અહીંયાથી બોલું એટલે તમે બધા કહ્યાગ્રા છો એટલે માનો તો ખરા જ, પણ કેટલાક લોકો થોડી વાર થાય ને એકાદી ખોલીને જોઈ લે સ્વામીની ખુલી કે નહીં આમાં. કારણ કે આપણને અંદર તો બિલકુલ મજા નથી આવતી. અંદર અંધારા સિવાય કંઈ દેખાતું નથી. આપણા ઋષિ મુનિઓ દિવસો સુધી, કલાકો સુધી આંખો બંધ કરી કરીને બેસી રહેતા હતા, કારણ કે લોકોને દુનિયા નહીં અંદરના ભગવાન દેખાતા હતા. આંખ બંધ કરવી એટલે બહારનું બંધ કરવું, અંદરનું જોવાનું ચાલુ કરવું. પણ આપણે બહારનું જોવા ટેવાયેલા છીએ. બાઇક પર બેસવું હોય તો એ ક્યાં બેસવાનું? આગળ. પતિ પત્ની હોય ને 2 છોકરા હોય ને તો બાઇકમાં આગળ બેસવા માટે ઝઘડા થાય. પેલો છોકરો કે હું આગળ બેસું, પેલો કે ના મારે આગળ બેસવું છે. હવે આગળ બેસે ને એને તો મોટાભાગે પેટ્રોલના ટાંકા પર જ ચડવાનું હોય છે. નહીં, આગલો છોકરો બેઠો હોય ક્યાં બેઠા હોય? પેટ્રોલના ટાંકી પર અડધો ચડી બેઠો હોય છે. તો એ ભલે આગળ બેસીએ તો ફ્રન્ટ વ્યૂ મળે
અને પાછળ બેસીને જો મમ્મી પપ્પા એવા જાડા આવી ગયા હોય બિચારાને શ્વાસય માંડ લેવાય, અને અડધો કલાક સુધી માંડ સાઈડ વ્યૂ મળે આડા નાડા જવાનું. એટલે ફ્રન્ટ વ્યૂ દરેકને જોઈએ જ. બસમાં બેસીએ તો એ કઈ સીટ પસંદ કરવાની? બારીવાળી. હા, પ્લેનમાં બેસીએ તો એ બારીવાળી. બહારનું જ જોવું આપણને ગમે છે બધું. આ આપણને અંદરનું જોતા શીખવાડે છે. રામાયણની કથા એટલી આ દશરથે પોતાની જાતને જોઈ, અંદરનું જોતા શીખો. બહાર બધું જોયું. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમના 20ના વતનાવતમાં કહે છે, જોનારો રૂપને જુએ, કુરૂપને જુએ, જોનારો બધું જ જોવે છે, પણ જોનારો પોતે પોતાની જાતને જોતો નથી. રોજ પોતાની જાતને જોવી, હું કોણ છું, હું શેના માટે આ પૃથ્વી પર આવ્યો છું. આ થોડોક વિચાર દશરથ રાજાએ કર્યો કે બહુ વર્ષો સુધી શાસન કર્યું, હવે ધોળો વાળ આવી ગયો છે, દીકરા મોટા થઈ ગયા, એને રાજગાદી સોંપી દેવી જોઈએ, નિવૃત્તિ લેવાનો વિચાર કરી લીધો. સામેથી વિચાર કર્યો. રામાયણ આપણને આ શીખવે છે કે લોકો લાતો મારીને કાઢે ને એ પહેલા જાતે બાતો કરીને નીકળતા શીખી જાઓ. લોકો તમને સમાનભેર વિદાય આપે એવું કંઈક શીખી જાઓ. આ દશરથ રાજા એ કરી શક્યા. દશરથે સંકલ્પ કર્યો રાજગાદી આપવાનો. બધી તૈયારી થઈ ગઈ, પણ ન જાણ્યું જાનકીનાથે કાલે શું થવાનું છે. ભગવાને પણ સંકલ્પ ન કર્યો. એવી ઘટના બની, મંથરાએ કાન બંભેરણી કરી કઈ કઈને, અને કઈ કઈ ફરી ગયા. કઈ કઈ ખૂબ સારા હતા, પરંતુ સ્પર્શ થયો, કુસંગ થયો, અને યોગ થવાથી માણસનું પરિવર્તન થઈ ગયું. ગમે તેટલા સારા હોઈએ પણ ખોટો યોગ થાય માણસ લગી જાય. કેટલાક શું કે મને કાંઈ ન થાય, બોલવું જ નહીં. વિશ્વામિત્ર નહીં થાય, પ્રિન્સ ચાર્લ્સ નહીં થાય, બિલ ક્લિન્ટનને પણ થાય, મોહમ્મદ અલી બોક્સર હોય ને એને પણ થાય. દુનિયાના ગમે તેવા શક્તિશાળી માણસ હોય, માર્ગ જ કઠિન છે. એટલે કોઈ માણસ એમ કહેતા હોય કે હું ગમે તેટલું ખરાબ જોઉં, ગમે તેવું ખરાબ ખાઉં, ગમે તેવી ખરાબ વાતો સાંભળું, છતાં મને કાંઈ ના થાય, ભૂલી જજો, ભલભલાને અસર થઈ જાય. એટલે એવા માણસોની કંપની જ ન રાખવી, એવું સાંભળવું જ નહીં, એવું જોવું જ નહીં. જે આપણા મનસ પટલ પર અસર કરી નાખે એવા થકી દૂર રહેવું. નવરાત્રિ આવી રહી છે, ચેતતા રહેજો. નવરાત્રિ ખરાબ નથી, એ તો એક દેવીનું પર્વ છે, શક્તિ પર્વ છે, શક્તિની આરાધના છે. આપણા ભારતીય શાસ્ત્રોમાં એ ભક્તિ પર્વની વાતો છે. પણ નવરાત્રિમાં જે થઈ રહ્યું છે એની સામે વાંધો છે. શું થઈ રહ્યું છે? બેસ્ટ કપલ એવોર્ડ, બેસ્ટ ડ્રેસ એવોર્ડ, બેસ્ટ સ્ટેપ એવોર્ડ. મહાકાળી જે માતાજી હતા પાવાગઢના, કેમ્બે માતા હતા, એ ક્યાં આવા એવોર્ડ માટે ગાતા હતા ગરબા? ભાડે કપડાં લઈને ગાતા હતા, ભાડે દાગીના લઈને ગાતા હતા, કયા પ્રકારના એવોર્ડની આશાથી ગાતા હતા? તો કઈ દિશામાં જઈ રહ્યા છે? બહારથી પ્રોફેશનલ આર્ટિસ્ટ બોલાવી અને 9 દિવસ સુધી ઉજાગરા કરી અને અભ્યાસ બગાડવાનો, બીજી રીતે બધું. ભક્તિ સારી છે, ભક્તિ ખોટી વસ્તુ નથી, પણ જો તમને બહુ જ ભક્તિભાવ ઉભરાતો હોય તો બહેનો જુદા ગાય ને ભાઈઓ જુદા ગાય. ખરેખર જો ભક્તિ આવતી હોય તો. પણ એ નહીં થઈ શકે, કારણ કે પ્રગટ માતાજી સાથે ગાવું બહુ ગમે છે. તકલીફ આ છે, ખાલી વડોદરા જિલ્લાની અંદર નવરાત્રી પૂરી થયા પછી ડિસેમ્બરમાં એક ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરે સંતોને આંકડો આપ્યો હતો. ખાલી વડોદરા જિલ્લાની હું વાતો કરું છું. નવરાત્રી પૂરી થયા પછી ડિસેમ્બર મહિનામાં 80,000 એબોર્શનના ગર્ભપાતના કેસીસ નોંધાયા હતા. આ ખાલી વડોદરા જિલ્લાનો આંકડો છે, અમરેલીને અમારે બોલવા નથી. આખા ગુજરાતમાં બધી હાલત વધતી જાય છે. અને તમે એમ માનો છો કે આપણને કાંઈ ન થાય, આપણા દીકરા દીકરી ખાલી રમવા જાય છે. યાદ રાખજો, ઘણું કરીને આવે છે. યાદ રાખજો, બધા સંસ્કારોની રામાયણની 5 દિવસની પારાયણની 1 દિવસની અંદર જશે ને હોળી કરીને આવી જશે, બધું ધોવાઈ જશે. એ બધાની વચ્ચે સમાજની અંદર સતત આ કુસંગ વધી રહ્યો છે, એ બધાથી ચેતતા રહેવું પડે. કઈ કઈ સારા હતા, રામ પ્રત્યે દશરથ પ્રત્યે ખૂબ જ અહોભાવ આદરભાવ હતો, છતાં પણ મંથરાનો કુસંગ થઈ ગયો. કઈ કઈ એ દશરથ પાસે વરદાન માગી લીધા. દશરથ જેવા આવ્યા કોપ ભુવનમાં ગયા અને વિચિત્ર વરદાન માગ્યા. તુલસીદાસજી લખે છે, સુનહું પ્રાણ પ્રિય ભાવતજી કા, દેહુ એક બરબર તહી ટીકા, માગવ દૂસર બર કર જોરી, પૂર્વહુ નાથ મનોરથ મોરી, તાપસ બેશ વિશેષી ઉદાસી,
14 બરીસ રામુ બનવાસી. જો તમે ખરેખર રાજી થયા તો મને 2 વરદાન આપો. રામની જગ્યાએ ભરતનો રાજ્યાભિષેક થાય. દશરથને આ સાંભળીને આંચકો લાગ્યો. દશરથ કે શું બોલો છો તમે? મેં રામને વચન આપી દીધું, આવતીકાલે સવારે રાજ્યાભિષેક છે અને તમે કયા પ્રકારની માગણી કરો છો? કઈ કે હજુ તો એક જ વરદાન માગ્યું છે, બીજું બાકી છે. ધ્યાનથી સાંભળો. ભરતનો રાજ્યાભિષેક થાય અને 14 વર્ષ માટે રામ જંગલમાં જાય. જેવી આ વાત દશરથે સાંભળીને દશરથ મૂર્છિત થઈને જમીન પર પડી ગયા. કઈ કહે છે શું ડગી ગયા? આટલી વાતમાં ગભરાઈ ગયા? આમાં મેં ક્યાં ભારે માગણી કરી લીધી? તમારું રાજ્ય ક્યાં છીની લીધું છે? ભરતને જ આપ્યું છે. જો તમારી તાકાત નહોતી વરદાન આપવાની તો પહેલેથી મારી સાથે ના પાડી દેવી હતી ને. હવે બોલી ગયા છો એટલે તમારે આપવું જ પડશે. દશરથ સમજાવવાના પ્રયત્ન કરે છે. કઈ તમારાથી ભૂલ થતી લાગે છે, કોઈ કે તમને ચડાવ્યા લાગે છે, કઈ તમારે બીજું જે જોઈએ આપી દઉં, પણ રામને જંગલમાં મોકલવાની વાત ન કરો. ખૂબ સમજાવ્યા પણ છતાં કોઈ જ રીતે માનતા નથી. ગઈકાલે મેં વાત કરી હતી, પરિવારમાં દુઃખની શરૂઆત ક્યાંથી થાય છે. સુખી સંપન્ન પરિવાર દુઃખી કેમ થયો? દુઃખની શરૂઆત અહીંથી થાય છે. હઠ. જે પરિવારમાં વ્યક્તિ હઠ લઈને બેસે છે એ પરિવાર ક્યારેય સુખી થતો નથી. મૂરખ, મગર અને મકોડો પકડતા આવડે પણ છોડતા ના આવડે. પકડી લ્યો નહીં. મકોડો ઘણીવાર આપણને બટકું ભરવા માટે પકડે, આમ ધકેલવાનો પ્રયત્ન કરો, નખથી આમ આંગળીથી મારવાનો પ્રયત્ન કરો, પાછળની ટોલી જતી રહે ને આગળનું માથું ત્યાં રહે છે, છોડી શકતા નથી. એમ કઈ મનમાં નક્કી કર્યું છે, મૂકી શકતા નથી. માણસ દુઃખી થાય છે પોતાની જીદમાંથી દુઃખી થાય છે. ભારત પાકિસ્તાનના જેણે ભાગલા કરાવ્યા ગાંધીજી પાસે, મહમદ અલી જીણા, એ જીણા એકવાર ચાલતા હતા અને મોઢામાં ચીરૂટ પીતા હતા, હોકલી, અને ચીરૂટ નીચે પડી એટલે પાછળ એમનો સેક્રેટરી કે આસિસ્ટન્ટ આવતો હશે, એ વાંકો વળીને લેવા જતો હતો. ત્યારે જીણાએ ના પાડી દીધી અને પોતાના બૂટની એડીથી પેલી હોકલી એને કચડી નાખી. અને કચડતા જીણા શું બોલ્યા? જીણા કેન બ્રેક બટ કાન્ટ બેન્ડ. જીણા તોડી શકે છે પણ વળી શકતા નથી. આમાંય કેટલાક હશે, તોડી શકે, છૂટાછેડા લઈ શકે પણ વળી ન શકે. સિર કટા સકતે લેકિન સિર ઝુકા સકતે નહીં. માથું ભલે કપાઈ જાય પણ માથું નહીં ઝુકાઈએ. આ ભાવના. માણસ જીદમાંથી દુઃખી થાય છે. દુર્યોધન અને પાંડવો અને કૌરવો વચ્ચે શેની તકલીફ હતી? પાંડવોની અડધો હિસ્સો મળવો જોઈએ, ન આપ્યો. કૃષ્ણ કહે છે કદાચ તું અડધું રાજ્ય ના આપ, એક કામ કરીએ, 5 પાંડવના એકના એક ગામ એટલે 5 ગામ આપી દે. દુર્યોધન ન માન્યો. કૃષ્ણ પોતે સમજાવવા ગયા, વિષ્ટિકાર બનીને ગયા. દુર્યોધન શું બોલ્યા? સૂચ્યગ્રેણ, 5 ગામ તો નહીં પણ 100ની અણી પર રહે ને એટલી જમીન પર યુદ્ધ વગર નહીં આપું, જાઓ લઈ જાઓ. શું લઈને ગયો? કેટલા વીઘા જમીન ભાગમાં આવી? મરી ગયો. સરોવરમાંથી કાઢીને ભીમે માર્યો તો મારી ગયો હોત તો? નથી છોડી શકતા માણસો. તો માણસની જીદ માણસને દુઃખી કરે છે. ભગવાન આગળ જીદ, કદાચ અંદર નાની મોટી જીદ થાય, ઠીક છે. ભગવાન સમક્ષ પણ માણસો જીદ છોડી શકતા નથી. ભગવાન સ્વામિનારાયણના એક ભક્ત હતા, મચિયાઓના ફૈબા, બહુ આદર્શ ભક્ત, બાઈ ભક્ત હતા પણ બહુ બાહોશ હતા, બુદ્ધિશાળી, આયોજન શક્તિ એમની કુશળ. ભગવાન સ્વામિનારાયણ એમના ઘરની અંદર 30-35 વખત પધારેલા. એક ગામમાં આટલી વખત પધાર્યા હોય એવા ભાગ્યે જ કોઈ ગામ હશે. એમાં એક બાઈના ઘરે સંતો સાથે, પરમહંસો સાથે 30 વખત ભગવાન ત્યાં પધારે. કેટલી નસીબદાર પુણ્યવંતી એ બાઈ હશે. એમાં એને તકલીફ થઈ. શું તકલીફ? એના દીકરાની વહુ સાથે ઝઘડો થયો. હરિભક્ત હતા, નિર્દેશક કક્ષાની, કોર્ડિનેટર, સંયોજિકા લેવલની બાઈ હતી. પસ્તી પ્રોજેક્ટ એ કરે, ઘર સભા એ જ કરે, કંઠી પહેરાનો પ્રોજેક્ટ એ જ કરે, ભક્તિ પર્વ એ કરે, યુવતી કે યુવા મહોત્સવ બધા આયોજન એ કરે, બધે ધર્માદા ઉઘરાણીમાં જાય, બધું જ આયોજન કરનારી આ બાહોશબાઈ હતી. પણ ઘરમાં દીકરાની વહુ સાથે સેટ ન થયું, સત્સંગ હતો છતાં. તકલીફ આ થઈ. શ્રીજી મહારાજ પાસે દીકરાની વહુ આવી. એણે ફરિયાદ કરી કે મહારાજ તમારી આ હરિભક્ત છે, મને કાઢી મૂકીશ. મહારાજ કે અમે કહીએ તમે પાછા આવી જાઓ. અરે મહારાજ તમે કહેતા હોય તો હું માફી માગું, મોઢામાં ઘાસ લઉં, તણખલું લઉં, માથે એમના જોડાનો પોટલું મૂકી દઉં, માફી માગું. મહારાજ કે તમે આટલી તૈયારી બતાવો તો ચાલો અમારી સાથે, તમારું પાછું મનમેળ કરાવી દઈએ.
તો પેલી બાઈ કે શ્રીજી મહારાજ માનશે ને, મહારાજ કે મારા હરિભક્ત છે તું ઓળખું ને, માનશે. તો પેલી બાઈ કે તમારા ભક્ત જ પણ મહારાજ સાસુ છે, હું ઓળખું છું, હું બરાબર ઓળખી ગઈ છું આટલા વખતમાં. નહીં માને. મહારાજ કે નાના માનશે. ભગવાન સ્વામિનારાયણ લઈ ગયા, 500 પરમહંસો સાથે હતા, સરસ મજાની રસોઈ બનાવી. આવા શ્રાદ્ધ પક્ષના દિવસો દૂધ પાક ને ખીર ને બધું, બધા પરમહંસો જમવા બેસતા હતા. અને જે જમવાની શરૂઆત થાય ત્યાં ભગવાન સ્વામિનારાયણ પેલી બાઈ હરિભક્ત અને મુખ્ય બાઈને બોલાયા. મહારાજ કે સરસ ઉત્સવ થયો, સંતો જમવા બેઠા છે, તમારો ભક્તિભાવ કેટલો સરસ છે, બધું તમારું ભોગ સમર્પણ બધું અદ્ભુત છે, અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં તમારી વાતો કરીએ છીએ, પણ એક મને સમાચાર મળ્યા છે. જેવું એક સમાચારની વાત કરીને ત્યાં પેલી ભમર ઊંચી ચડી ગઈ. એ કે શું સમાચાર મળ્યા છે? એ કે મેં સાંભળ્યું છે કે તમારા દીકરાની વહુ રિસાઈને ગયા છે, તમે કાઢી મૂક્યા છે, તમે એને લેવા નથી માંગતા. તો તરત જ આ બાઈ શું બોલ્યા, મહારાજ એ બાઈનું નામ મારી આગળ બોલતાય નહીં, એનું નામ ન બોલતા, મને અપશુકન થશે, આખો દિવસ ખરાબ જશે. મહારાજ કે પણ એ માફી માગવા તૈયાર છે, એને પાછી સ્વીકાર કરી લો, એની ભૂલ થઈ છે માફી માગે છે. એ કે નહીં બને. મહારાજ કે પાછી તેડાવી લો, જીદ છોડી દો. એ નહીં થાય. મહારાજ કે મને શું સમજો છો? તો પેલા બાઈ શું બોલ્યા કે તમે ભગવાન છો, સર્વોપરી ભગવાન છો, અનંત કોટી બ્રહ્માંડમાં તમારા જેવો કોઈ ભગવાન નથી. આ સમુદ્ર મર્યાદામાં રહે છે તમારે લીધે, વરસાદ વરસે છે તમારે લીધે, વીજળી પડે છે તમારે લીધે, ભૂકંપ થાય તમારે લીધે. આ સૃષ્ટિમાં તમારી ઈચ્છા વગર સૂકું તણખલું કોઈ હલાવી ન શકે. અનંત કોટી બ્રહ્માંડમાં તમારું ધાર્યું થાય. મહારાજ કે તો અહીંયા, તો કે અહીંયા મારું ધાર્યું થાય. આખી દુનિયામાં તમારું ધાર્યું થાય, પણ મારા ઘરમાં તો મારું જ ધાર્યું થાય. ભગવાનને માનવું એટલે શું? આખી દુનિયા ભગવાન ચલાવે છે એમ નહીં, મારું ઘર ભગવાન ચલાવે છે એમ માનતા શીખી જાઓ ને તો ભગવાનનું કરતાપણું માન્યા કહેવાય. દુનિયા તો ભગવાન ચલાવે જ છે, પણ લોકોની જીભ ચલાવનાર પણ ભગવાન છે. એ ભગવાન સમક્ષ જીદ ન છોડી શક્યા. શ્રીજી મહારાજ કે હું નહીં જમું, પરમહંસો નહીં જમે. અરે મહારાજ તમે તો ભગવાન છો, ધારો તે કરો, ના પણ જમો. બધી જ રસોઈ તૈયાર હતી. ભગવાન સ્વામિનારાયણ ન જમ્યા, 500 પરમહંસો ન જમ્યા, ભૂખ્યા પેટે બધા જ સંતોને જતા કર્યા, બધાએ ખૂબ સમજાવ્યા, છતાં પેલી બાઈ ન માની. ભગવાન સ્વામિનારાયણે એ દિવસથી એ ગામનું પાણી હરામ કર્યું. આજ સુધી પ્રમુખ સ્વામી મહારાજ સુધી કોઈ ગુણાતીત સંતની એ ગામમાં પધરામણી નથી થઈ. એક જીદ, એક હઠ ભગવાનનો યોગ છોડાવી દે, પણ માણસો છોડી નથી શકતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે મન ગમતું મૂકવું ને એ મરવા કરતા પણ કઠિન છે. મન ગમતું છોડવું માણસ નથી છોડી શકતો. પેલી ગાંઠો છૂટે, કંઠીમાન માળાની ગાંઠ વાગી ગઈ હોય, ઉત્તરાયણના દોરામાં ગાંઠ વાગી ગઈ હોય તો છૂટે છે, પણ મનમાં એકવાર ગાંઠ વાગી જાય ને પછી કોઈ હાથની તાકાત નથી મનની ગાંઠોને છોડી શકે. મનની ગાંઠો છોડવી, જીદ મૂકી દેવી. આજે જેટલા કઈ પ્રશ્નો થાય છે પરિવારમાં, જીદના ઝઘડા છે. 98ની સાલમાં અમદાવાદમાં આપણા મંદિરમાં ઓફિસમાં અમે બેઠા હતા. એક બાઈ આવ્યા, સાથે એનો દીકરો 12-14 વર્ષનો, અને પછી પેલા બાઈએ રડતા રડતા બધી વાત કરી. છોકરાએ શરીર ઉપર શર્ટ નહીં પણ એક ટુવાલ જેવું વીંટેલું હતું, ઓઢેલું હતું, રૂમાલ જેવું. એટલે મેં કીધું આને કેમ આવું ઓઢાડ્યું છે, કેમ શર્ટ નથી પહેરાયો? ઘરમાં હોય ઠીક છે, મંદિરે આવે ત્યારે રૂમાલ થોડા વીંટાડવાના હોય. એટલે પેલા ભાઈ રડતા રડતા કહેવા લાગે કે સ્વામી, ન્યૂ કોટન મિલમાં મારી સર્વિસ છે, 4,500 પગાર, આજથી વર્ષો પહેલા 4,500 પગાર, સામાન્ય પરિવાર, એક રૂમ, નાનકડી ઓયડી, રસોડા જેવું, સંડાસ બાથરૂમ તો સોસાયટીના અમદાવાદની પોળના બધા કોમન. મેં કીધું પણ થયું શું? એ કે સ્વામી આ મારો દીકરો નાનો ધવલ, આણે જીદ પકડી કે મારે સાયકલ જોઈએ. એટલે મેં એને કીધું કે ભાઈ તું નાનો છે, હજુ 12-14 વર્ષનો થયો, આપણી પાસે એટલા પૈસા નથી, થોડોક મોટો થાય પછી તને સાયકલ લાવી આપીશ. એક એના મારે અત્યારે સાયકલ જોઈએ. કોઈ રીતે ન માન્યો. એટલે મેં કીધું મારી સાયકલ ફ્રી પડી હોય ત્યારે તું વાપરજે. એક એના મારી વ્યક્તિગત સાયકલ જોઈએ. સ્કૂલમાં બધા જ મિત્રો સાયકલ લઈને આવે, બધા સ્કૂટી એક્ટિવા લઈને આવે, બધા CBZ કે પલ્સર કે કરિશ્મા લઈને આવે, હું એકલો સાયકલ લઈને જાઉં? હું કયા જમાનાનો લાગુ? મારે જોઈએ જ, મારા બધા મિત્રો જ છે. એના બાપ કે પૈસા નથી, કરી તે લઈ આપું, તારી બહેનોને ભણાવવાની છે, મોટી થઈ પરણાવવાના ખર્ચા આવશે, હાલ સાયકલ નહીં આવે. એ કે હું સાયકલ લઈને મિલમાં ગયો, એની મમ્મી શાકભાજી લેવા ગઈ, એની બહેનો સ્કૂલે કઈ ગઈ હશે, અને છોકરાને કઈ કમચ સૂજી, એને પેલા પ્રાઇમસમાં કેરોસીન હતું એ શરીર પર છાંટ્યું અને જાતે દિવાસળી ચાંપીને સળગ્યો. એને એમ કામમાં મજા આવતી હશે.
પછી બળતરા ચાલુ થઈ એટલે સહન ન થયું, દોડ્યો એની મમ્મીની પાછળ શાક માર્કેટમાં. એની મમ્મી જોઈ ગયા, લોકો જોઈ ગયા, પાણી છાંટ્યું, કપડાથી વીંટીને ફરથી પાછો એને સરખો કર્યો. ઉપરના ભાગની લગભગ 60% ચામડી બળી ગઈ. અને મને કપડું દૂર કરીને બતાવ્યું, આપણે જોઈ ના શકીએ. એ કે સ્વામી એના પગની ચામડી લીધી, એની મમ્મીની ચામડી લીધી, અને આ બધી જ પ્લાસ્ટિક સર્જરી કરી છે. આ છોકરાએ 80,000ના ખાડામાં મને ઉતારી દીધો. અત્યારે ઉનાળાની ગરમી એનાથી સહન નથી થતી, એટલે ઘરમાં મારે કુલર ફિટ કરવું પડ્યું છે. શર્ટ પહેરી શકતો નથી, કારણ કે ફ્રિક્શન થાય, ઘર્ષણ થાય, સહન કરી શકતો નથી. એનો ચહેરો જોઈ શકાય એવો નથી. હવે આને પરણશે કોણ? આ જીવન મને તકલીફમાં આને મૂકી દીધો. એક સાયકલની જીદ. આજે બહાર દુનિયામાં એમ કહેવાય છે કે જીદ કરો અને દુનિયા બદલો. દુનિયા નહીં, તમારી હાલત બદલો. આ દુઃખી થવાના દિવસો છે. એટલે આપણા ઘરમાં, પરિવારમાં નાની નાની બાબતમાં, બાળમંડળ ખરીદવાની બાબતમાં કંઈ પણ ઘરમાં ઝઘડા થાય છે, મારે જોઈએ જ. આ દાગીના જોઈએ, આ કપડાં જોઈએ, ફ્રીજ જોઈએ, VCR જોઈએ. અરે પણ ઘરની હાલત તો જુઓ, ઘરની પરિસ્થિતિ જુઓ. ઘરના પરસ્પર સભ્યો એકબીજાની આ પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરે, કોઈ જ પ્રશ્ન ન સર્જાય. આ જીદ કરી કઈ એ કોઈ રીતે માનતા નથી. એટલે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે ક્યારે પોતાનો એકડો સાચો ન રાખવો, કટ વળી જવું. વળી જવાની ભાવના માણસો આ છોડી શકતા નથી. મૂકી દેવું. મોટા મોટા કેવું છોડી દે છે. ગોપીચંદ ને ભરતરી રાજાનો પ્રસંગ સંતો કહે છે કે બંને મોટા રાજા ગૃહ ત્યાગ કરી નીકળી ગયા. ગોપીચંદ ને ભરતરી ત્યાગી થઈ ગયા, સાધુ થયા. એક ગામમાં ભિક્ષા માગવા ગયા, અને ગામમાં ત્યાં આવ્યા. ભિક્ષા માગવાની બાકી હતી, ઉતારો કરવો હતો, સાથે પોતાની જોડી હતી. એટલે ભરતરી પહેલા આવ્યા હશે, તે એક જગ્યાએ ઓટલો જોયો, એટલે ઓટલા પર પોતાની જોડી મૂકી, બાકીનો સામાન, અને ગામમાં ભિક્ષા માગવા ગયા. થોડી વાર રહીને ગોપીચંદ આવ્યા, એટલે ઓટલા ઉપર એક ખીટી હતી, અને ખીટી પર પોતાની જોડી ટીંગાડીને એ જતા રહ્યા. બંને એક સાથે પાછા આવ્યા. ભરતરી કે આ જગ્યા મારી છે, ગોપીચંદ કે આ જગ્યા મારી છે. ભરતરી કે ઓટલા પર સામાન મેં મૂક્યો તો એટલે મારી કહેવાય, પેલો કે ખીટી પર મેં લગાવી છે એટલે મારી કહેવાય, પેલો કે ખીટી પર તું લટકતો. પણ કે ખીટી એટલે નીચેની જગ્યા એની કહેવાય. બંને વચ્ચે ઝઘડો થયો, મારામારી જેવું થઈ ગયું. ત્યાંથી એક માજી ડોશીમાં પસાર થતા હતા. હન ડોશીના મોઢામાંથી એક વાત નીકળી કે ધન્ય છે પેલા ગોપીચંદ રાજાને, ભરતરી રાજાને, કે હજારો ગામનું રાજ્યપાટ છોડીને નીકળી ગયા, અને આ બે મુવા બાવા ઓટલા માટે ઝઘડે છે. ત્યાં બંને સાધુઓને અંતરદ્રષ્ટિ થઈ ગઈ, ખારું ગોપીચંદ ને ભરતરી તો આપણે જ છીએ, અને એક ઓટલા માટે ઝઘડ્યા. ત્યાં પેલા ગોપીચંદ ભરતરીને કે તમે સૂઈ જાઓ, પેલા કે ના ના તમે સૂઈ જાઓ. પેલા ખેંચા ખેંચી થતી હતી, હવે વેચા વેચી થવા લાગી. જીદ છોડી દીધી. જે દિવસથી આપણા ઘરમાં ખેંચા ખેંચી બંધ થાય અને વેચા વેચી ચાલુ થાય, ત્યારથી સમજવું કે હવે રામ રાજ્યનો પ્રારંભ આપણા ઘરમાં થઈ ગયો. રામ રાજ્યનો પ્રારંભ છે. આ ડોશીના શબ્દોએ કામ કર્યું, ડોશીએ સુધાર્યા, પણ રામાયણમાં ડોશીએ જ બગાડ્યા. કારણ કે આ મંથરા ડોશી હતી, એ અયોધ્યાની નહોતી, એ ઇમ્પોર્ટ કરેલી હતી કઈ દેશમાંથી. એ અયોધ્યાની ઓલાદ નહોતી, એ બહારથી આવેલી હતી, એટલે એના લક્ષણ થોડાક ખરાબ હતા. એ મંત્રના શબ્દો લાગી ગયા, એને કારણે પતન થયું છે. પણ કઈની વિચિત્ર ભાવના કેવી છે, માગણી તો કદાચ થાય, પણ અહીંયા કેવી માગણી કરે છે, મારું સારું થાય અને બીજાનું બુરું થાય. કદાચ મારું સારું થાય એવું બોલીએ ઠીક છે, પણ કઈ શું કહે છે, ભરતને રાજગાદી મળે અને રામ જંગલમાં જાય. અરે ભાઈ, ભરતનું સારું થાય પણ રામનું ખરાબ શું કરવા કરો છો? કેટલાક લોકોને આ જ ભાવના, કોઈનું સારું જોઈ જ નથી શકતા. દુર્યોધનને પૂછ્યું, ભાઈ તારે વેઇટ લોસ કેમ થાય છે, એકદમ દુબળો થઈ ગયો, આવો સરસ રાત પક્ષ ચાલે, દૂધપાક ખીરની સિઝન છે, અને એમાંય વજન કેમ ઘટે છે? એ કે આ પાંડવો યજ્ઞ કરે ને એમાં પાંડવોની વાહ થાય છે, એ મારાથી સહન થતી નથી. અદેખાને ઉપદ્રવ કરે નહીં કોઈ, તોય અદેખાનું શરીર સ્વભાવથી સુકાય છે. સુડોરૂડા રાજહંસ જેમ ફોસ્ફરસ સ્વભાવથી બળી જાય છે. આ ફોસ્ફરસ જેવા અમુક માણસ હોય છે, એનાથી કોઈનો ઉત્કર્ષ સહન જ ના થાય. બાજુવાળાના ઘરમાં ફ્રીજ આવે ને આપણા ઘેર ધુમાડા નીકળે. ભલા ઉસકી કમીજ મેરી કમીજ સે સફેદ કૈસે રીન કા ચમત્કાર. કોકનું સહન જ ન થાય. તકલીફ, મોટી તકલીફ આ છે. કોઈ સહેજ આગળ વધે જોઈ જતું નથી. માઇકલ જેક્સન કેટલો પૈસાદાર માણસ, બાળમંડળ નામ સાંભળ્યું છે? શું થાય તમારે? ડાન્સર થઈ ગયો, મ્યુઝિશિયન થઈ ગયો.
એ માઇકલ જેક્સનનું 600 ગણું પોતાના વજન કરતા 600 ગણું સોનું હતું. આમાંથી ઘણા 600 ગણું લોખંડ નહીં હોય ઘરમાં. 600 ગણું સોનું, અબજોપતિ માણસ, વિશ્વ આખામાં એની કેસેટો વેચાય. એ માઇકલ જેક્સને વર્ષો પહેલા એક યજ્ઞ કર્યો, 75 લાખ રૂપિયા આપ્યા. એ તો ખ્રિસ્તી હતો, મરતા પહેલા મુસલમાન થઈને મર્યો. એને યજ્ઞને શું લેવા દેવા હિન્દુ સંસ્કૃતિના? એને યજ્ઞ કરાયો. એક ડચ તાંત્રિક રાખ્યો, એને જે 23 વ્યક્તિઓ નડતા હતા એની યાદી બનાવી અને પેલા તાંત્રિકને આપ્યું કે આ યજ્ઞ કરો, એમાં 23 મરી જવા જોઈએ. એમાં પહેલું નામ હતું સ્ટીવન સ્પીલબર્ગ, જેણે જુરાસિક પાર્ક ફિલ્મ બનાવેલું. એટલે પેલો તાંત્રિક બેઠો બેઠો એ આહુતિ આપ્યા કરે, સ્ટીવન સ્પીલબર્ગ આઈ સ્વાહા ઇન્દ્રાઈ સ્વાહાની જેમ આવી આહુતિ આપી. પેલા લોકોને કાંઈ ન થયું, પણ જેક્સન મરી ગયો. માણસોની વૃત્તિ કેવી જ, જો આપણા મનમાં કોઈકના માટે એમ રહે કે મારું સારું થાય ને બાજુવાળાનું ખરાબ થાય, ત્યારે સમજજો કે કઈ કઈ હજી ગઈ નથી, કઈ કઈ મારા તમારામાં હજી પણ જીવે છે. બીજાનું ખરાબ કરવાની ભાવના જો આપણામાં જન્મીને, સમજવાનું કઈ 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 હજી છે. બીજાનું ખરાબ શું કરવા કરવું છે? પણ આ ભાવના મારું સારું થાય બીજાનું ખરાબ થાય, મારું જ સારું બીજાનું ખરાબ. મારા જેવો મોબાઈલ કોઈનો ના હોવો જોઈએ, મારી જેવા ચશ્માની ફ્રેમ કોઈની ના હોવી જોઈએ, મારા જેવું બાઈક કોઈનું ના હોવું જોઈએ, બીજા બધાનું મારા કરતા ખરાબ જ હોવું જોઈએ. આ ભાવના ખરાબ છે. હિન્દુ સંસ્કૃતિ આપણને શીખવે છે સર્વેત્ર સુખીના સંતુ, બધા જ સુખી થાય. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ બોલતા, ભગવાન સૌનું ભલું કરો, દરેકનું સારું થાય, કોઈનું ખરાબ આપણે શું કરવા કરવું જોઈએ? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાંકરી ગામમાં હતા. આ બાજુ બારડોલી પાસે સાંકરી ગામ છે. એવામાં એક વાવાઝોડું આવવાના સમાચાર સ્વામીજીને કોઈકે આપ્યા. 98ની સાલમાં કંડલાનું વાવાઝોડું આવ્યું હતું. મોટા મોટા ગરડર વળી ગયા, શીપો ઊંધી થઈ ગઈ. આવું એક વાવાઝોડું આવવાના સમાચાર મળ્યા. એટલે કોઈક એમ બોલ્યું કે સ્વામીજી, જે સ્પીડમાં અત્યારે પવન આવી રહ્યો છે એની એ સ્પીડ જો ચાલુ રહી તો ગુજરાતના મોટા મોટા કેટલાય શહેરો ઉપર દરિયાનું પાણી ફરી વળશે, તબાહી થઈ જશે. એટલે કોઈકે કીધું કે સ્વામી, કંઈક એવી ભગવાનને પ્રાર્થના કરો, આશીર્વાદ આપો કે આ વાવાઝોડું ના આવે. તો સ્વામી કે ભગવાનને પ્રાર્થના કરીએ. એવામાં એક ભાઈ એવું બોલ્યા કે સ્વામીજી, એવા આશીર્વાદ આપો ને કે વાવાઝોડું ગુજરાતમાં ના આવે પણ પાકિસ્તાન ભેગું જાય. એટલે લેવા દેવા વગરના એ લોકો નવરા થઈ જાય. ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા? સ્વામી કે કોઈ બીજા દેશ ઉપર આપણે શું કરવા મોકલવું પડે? આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે વાવાઝોડું દરિયા ભેગું થાય અને કોઈ જીવ પ્રાણી માત્રને નુકસાન ના થાય. દરેકનું સારું કરવાની ભાવના. કોઈનું અહિત આપણે શું કરવા કરવું છે, કોઈનું આપણે શું કરવા બગાડવું છે, આ ભાવના આપણા જીવનમાં દ્રઢ થાય. એ રામાયણ આપણને શીખવે છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજનો શિલાલેખ છે, ઇન ધ જોય ઓફ અધર્સ લાઈઝ અવર ઓન, ઇન ધ પ્રોગ્રેસ ઓફ અધર્સ લાઈઝ અવર ઓન. પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમને કયો વિચાર ક્યારેય નથી આવ્યો? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, મને ક્યારેય પણ કોઈનું પણ અહિત કરવાનો વિચાર નથી આવ્યો. એક દિવસ તો કસોટી કરી જોજો, ક્યારે કોઈનું અહિત કરવાનો વિચાર ના આવે. આ અધ્યાત્મ કક્ષાની કઈ ભૂમિકા હશે, અધ્યાત્મ પંથની કઈ સાધના હશે? તો રામાયણ આપણને આ શીખવે છે કે દુઃખનો પ્રારંભ થાય છે આ કઈ જેવાથી પ્રારંભ થાય છે, હઠથી પ્રારંભ થાય છે. મેં કાલે પણ વાત કરી હતી કે પ્રત્યેક માણસનું સપનું છે કે આપણો પરિવાર સુખી પરિવાર થાય. ધરતીનો છેડો એટલે ઘર. ઘરે આવીએ ત્યાં આપણને શાંતિની અનુભૂતિ થાય, પણ ક્યાં શાંતિ થાય છે? ઘરમાં એ જ પ્રશ્નો પાછા. વિશ્વમાં અનેક પ્રશ્નો ચાલે છે, પણ સૌથી મોટો પ્રશ્ન કયો? અત્યારે દુનિયામાં કેટલાય પ્રશ્નો છે. એક પોલ્યુશનનો પ્રશ્ન છે, એક પોપ્યુલેશનનો પ્રશ્ન છે, ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે. એમાં આ વખતે વરસાદ નથી પડ્યો. તમારા અમરેલીમાં કેટલા દિવસે પાણી આવે? 4-5 દિવસે પાણી. પાછું એમાં એકાંતરે વધતું જશે જો વધારે પાણી ના આવે, નર્મદાનું પાણી ના આવે. ક્યાંક પાણીની સમસ્યા છે, ક્યાંક પૂર આવે છે કેટલાક દેશોની અંદર, ક્યાંક વધારે પડતા પાણીની સમસ્યા છે, ક્યાંક પ્લાસ્ટિકનો કઈ રીતે નાશ કરવો એની સમસ્યા છે, ક્યાંક આતંકવાદ, ક્યાંક નક્સલવાદ, ક્યાંક માઓવાદી, પેલા બંગાળની અંદર, આસામની અંદર એ બધી તકલીફો છે. આખા વિશ્વમાં અનેક તકલીફો છે, પણ આ બધી તકલીફ કરતા બીજી એક તકલીફ બારે છે. લગભગ 2-3 વર્ષ પહેલા બોમ્બેની તાજ ને ઓબેરોય હોટલ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. કેટલાક લોકોએ ટીવી પર સમાચાર જોયા હશે. આતંકવાદી ઘૂસ્યા, તાજ હોટલ પર હુમલો કર્યો અને કેટલાય લોકોને માર્યા. આ સમાચાર વિશ્વની તમામ ચેનલો ઉપર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવતા હતા. ભારતના કરોડો લોકોએ પોતાના ડ્રોઈંગ રૂમમાં સોફા સેટ પર બેઠા બેઠા
ચા કે કોફી ને બ્રેડ બટર ખાતા ખાતા આ ખૂનના સમાચાર જોયા હશે અને સાંભળ્યા હશે. લાખો માણસો કદાચ મરી જાય ને, પણ એ દિવસે તમારા ઘરે ચા કોફી બંધ નહીં થાય, પણ જે દિવસે ઘરવાળા સાથે ઝઘડો થયો ને એ દાડો ખાવાનું કદાચ બંધ રહેશે. આપણને વધારે પાકિસ્તાનનો કે બાંગ્લાદેશનો કે આસામનો આતંકવાદ નડતો નથી, આપણને ઘરનો નક્સલવાદ વધારે નડે છે. આપણને જાપાનમાં સુનામી આવે એ વધારે નડે કે બાથરૂમનો નળ લીક થતો એ નડે? બોલો તો. આપણા બાથરૂમનો નળ લીક થાય એ નડે છે, તો સુનામીની ચિંતા ના કરો. આપણા ઘરમાં જે લીકેજ છે ને એને બંધ કરવાનો પ્રયત્ન કરો. આ બહાર જે પ્રયત્ન થઈ રહ્યા છે એ બહારના પ્રયત્નો જ. આપણા ઘરમાં નાના મોટા પ્રશ્નો જ. ઘર મોટું કરવાથી પ્રશ્ન સોલ્વ નથી થતા. કેટલાક લોકોને એમ હોય કે પોતાનું ભવ્ય બંગલો બનાવીને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એકવાર એક ભાઈના ઘર આગળથી અમે પસાર થતા હતા અને ઘર ઉપર અલગ અલગ તકતી લગાવી હોય ને, એમાં એ ભાઈના ઘર પર મેં એક લખાણ વાંચ્યું. અદ્ભુત લખાણ હતું. પહેલી વાર આવું વાંચ્યું. શું લખ્યું હતું? હાશ. 2 અક્ષરનો એક શબ્દ છે ને, હાશ. એટલે મેં ભાઈને પૂછ્યું, મેં તો ભાઈ ઘર પર તો માતા મહાદેવનું નામ હોય, જે ભગવાનને તમે માનો, અથવા તમારી પત્નીનું નામ, તમારું નામ, દીકરા દીકરીનું નામ, ઘર પર હાશ લખાય? હાશ તો ક્યારે બોલાય? જ્યારે રવિવારે પારાયણ પૂરી થાય ત્યારે કેટલાક બોલશે હાશ, કે બહુ ઉજાગરા થયા, હવે માંડ ઊંઘવા મળશે. આ કથા પૂરી થાય, આ સ્વામીજી કે રાજકોટ જાય એટલે શાંતિ, પછી હાશ થાય. તો આને ઘર પર હાશ લખી. એટલે મેં એને કીધું ઘર પર હાશ કેમ લખ્યું? મને કે સ્વામી આગા પાછા ઓછી ના કર્યા ને તારે મોંડ ઘર પૂરું થયું એટલે હાશ લખી. બધું પૂરું થયા પછી હાશ થઈ? મને કે ના બીજા લફરા ચાલુ થયા કે મોટું ઘર બનાવવાથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. લગ્ન ભવ્ય રીતે કરો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. કેટલાક લોકો ભવ્યતાથી લગ્ન કરે છે. પહેલું તો લગ્નની સિસ્ટમ અલગ લોકોએ બદલી નાખી. પહેલા એરેન્જ મેરેજના જમાના હતા, હવે કે શેના જમાના છે? લવ મેરેજના જમાના. લોકોએ યુવક યુવતીએ વિચાર્યું કે રહેવાનું અમારે, અને મા બાપ નક્કી કરે. ઇટ્સ અવર ચોઇસ, અમારી ચોઇસ હોવી જોઈએ, રહેવાનું અમારે છે. અને મા બાપ જૂના જમાનાને એમને જોતા શું આવડે? અમે જાતે નક્કી કરીએ, અમે હરીએ ફરીએ, SMS કરીએ, મેલ કરીએ, અને પછી અમારી ફ્રીક્વન્સી સેટ થાય તો લગ્ન કરીએ. લવ મેરેજના જમાના આવ્યા અને પહેલા એરેન્જ મેરેજ હતા. લવ મેરેજમાં કેટલી વાર ફર્યા હોય તોય પ્રોબ્લેમ થાય જ. અને આમાં કેટલાક આ ખુરશીવાળા લગભગ એરેન્જ મેરેજવાળા લાગે છે. આ મોટી ઉંમરવાળા જેટલા કે બેઠા છે ને ધોળા લુગડાવાળા, બોલો જોવાય નહીં ગયા હોય. લગ્નના દિવસે ખબર પડી હશે કે આ દેવી સાથે આખી જિંદગી વિતાવવાની છે, તોય હેમખેમ પાર પડી ગયા. અને ઘણા 3 વાર ફિલ્મ જોઈ હોય ને તોય છૂટાછેડા થાય છે. આ વાસ્તવિકતા જ. અત્યારે જેટલી એરેન્જ મેરેજમાં નિષ્ફળતા મળતી હતી એના કરતાં વધારે લવ મેરેજમાં નિષ્ફળતા મળે છે. આ તમારે સર્વે કરી લેવાની છૂટ છે. આ વાસ્તવિકતા જ. હું કોઈ લગ્ન પ્રથાનું ખંડન નથી કરતો, પણ કેવળ એક પ્રથા ઉપાડી દેવાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતા. ભવ્યતાથી લગ્ન કરો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. વરઘોડો કાઢે છે. હવે તો પાછો નવો ટ્રેન્ડ ચાલુ થયો. અમારા રાજકોટમાં એક ભાઈ હાથી પર નીકળ્યા. બોલો, હાથી પર બોલો વરરાજો નીકળ્યો. ઘોડા પર નીકળે ને વરઘોડો કહેવાય. હાથીવાળાને કેવું શું? વર હાથી કહીએ તારે. આ ઘોડા પરથી પડે માપનું વાગે, હાથીવાળો થાવ જવાનો. હવે હાથી પર નીકળે છે હેલિકોપ્ટરમાં. ગોંડલના એક ભાઈએ રાજકોટ લગ્ન કર્યા. ગોંડલનો વરરાજો અને રાજકોટની રાણી. તે ત્યાંથી હેલિકોપ્ટર લઈને આવ્યો ભાડે. 2.5 લાખનું ભાડું આપ્યું. હેલિકોપ્ટરમાં આવ્યા. કહેવા થાય ને કે હેલિકોપ્ટરમાં જાન લઈને ગયા હતા. આવા ભવ્ય રીતે લોકો લગ્ન કરે છે. તમારી કલ્પના ના હોય એવા લગ્ન થાય. અમેરિકામાં એક ભાઈએ લગ્ન કર્યા કે દુનિયામાં કોઈએ ન કરે ને એવા લગ્ન કરવા. ક્યાં? હવામાં. તે પ્રેમીન પ્રેમિકા બે વિમાનમાં ગયા અને પેરાસૂટ પહેરીને નીચે પડવાનું નક્કી કર્યું. ભેગો એક બામણને લીધો. વિધિ કરવા જ જોઈએ ખરો ને. તે એને હેઠો નાખ્યો. સારું થયું તૈણે છત્રી ખુલી ગઈ, નહીં તો બામણ સીધો ઉતરી જાત. નીચે જઈને વિધિ કરત એની લોકો. અને 3ની છત્રી ખુલી ગઈ, વિધિ કરી હવાની અંદર. એકબીજાની આંગળી પર વીંટી પહેરાઈ અને બીજા દિવસે છાપામાં આવ્યું કે દુનિયામાં કોઈએ લગ્ન ન કરે એવા લગ્ન કર્યા. ક્યાં? હવામાં લગ્ન કર્યા. હવે ખબર નથી સ્વભાવ સેટ નહીં થાય, બધી હવા નીકળી જવાની છે. બોમ્બેમાં ચોપાટીમાં દરિયામાં પાણીમાં લગ્ન કર્યા. બોલો, 35 ફૂટ ઊંડે દરિયામાં ગયા, સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરીને 2 જણા સ્ત્રી પુરુષ, અને પાણીમાં લગ્ન કર્યા. તમે હવામાં કરો, નદીમાં કરો, પર્વત પર કરો, રણમાં કરો, જંગલમાં કરો, એવરેસ્ટ પર કરો, પાકિસ્તાનમાં, તમારે જ્યાં કરવા હોય ત્યાં કરો, પણ હખણા રહો. અગત્યનું આ જ.
પણ માણસો એમ માને છે કે ભવ્યતાથી લગ્ન કરીએ, કંકોત્રીઓ છપાઈએ. કેવી કંકોત્રીઓ, આમ ખોલે ને અંદરથી મ્યુઝિક વાગે, આવી કંકોત્રીઓ આવે છે. પહેલા આલ્બમ કેવા હતા? પહેલા તો આલ્બમ જ નહોતા. આ પૈણી ગયા, એમ ફોટોગ્રાફી વગર પૈણી ગયા છે. અને પછી કેટલાક આવ્યા, આમાંથી ઘણા બધા પૈણે, આમાં ફોટોગ્રાફ કોડાક ને કોનિકાના રોલ આવી ગયા હતા. 36 ફોટાનો રોલ આવે અને પહેલેથી ફોટોગ્રાફરને કહી રાખ્યું કે એક રોલમાં જ પતાવવાનું છે. ચોરીના 1-2 જ પાડજે, કંસાર ખવડાવે તેને 1-2 લેવાના, આ બધા ઘર જાન પાછી આવે એના લેવાના, એક રોલમાં પતાવવાનું. અને એમાંય જો હાચવીને રાખવાનું, નહીં તો ચાલુમાં ઢાંકણું ખુલી ગયું ધોતા પહેલા ધોવાઈ જાય. જો પાછળનું પેલું ભૂંગળું ખુલી જાય ને કેમેરાનું, તો બધા જ ફોટા ધોવાઈ જાય. એની સામે અત્યારે કેમેરા કેવા ડિજિટલ કેમેરા આવી ગયા. પેલા ફોટોગ્રાફના આલ્બમ કેવા હોતા હતા? એક ફોટા અંદર ભરાવાના, અને પછી વરસ પછી ખોલો તો આમ અમે ચોટી ગયા હોય, ખુલે નહીં. હવે આલ્બમ કેવા થઈ ગયા? ડીવીડીઓ બહાર પડે છે. જેવી હોલીવુડની ડીવીડી બહાર પડે છે ને, એવી લગ્નની ડીવીડીઓ બહાર પડે છે. છતાં ગુજરાતની કેટલી કોર્ટમાં આવી સેંકડો ડીવીડી પડી છે, બેમાંથી એકે પક્ષ લેવાય રાજી નથી. જજ બેઠા બેઠા જોવે છે. બોલો, એકે નથી જોવું, હવે મોઢું જ નથી જોવું, છૂટા પડી ગયા પછી ડીવીડીઓ થોડી જોવાય. આવી કેટલી ડીવીડીઓ પડી રહે છે, જાત જાતના ખર્ચા કરે. રિસેપ્શન કેવા ભવ્ય રિસેપ્શન કરે છે, કેવી પાર્ટીઓ કરે છે. આવા ભવ્ય લગ્ન કરવાથી સુખ શાંતિ નથી થતી, મોટા બંગલા બનાવવાથી સુખ શાંતિ નથી થતી. પ્રશ્નો છે, નાના મોટા તમામને પ્રશ્ન છે, અને માણસ બીજા બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરે, આ પ્રોબ્લેમની વચ્ચે હિંમત હારી જાય છે. દશરથ રાજા, જેની વાત આપણે કરી રહ્યા છીએ, બહુ ભારે શાસક હતા. રામાયણ સંબંધિત ગ્રંથોમાં એવો ઉલ્લેખ આવે છે કે દેવો અને દાનવોને જ્યારે યુદ્ધ થાય ત્યારે દશરથની હેલ્પ લઈને લેતા. દશરથ નીચેથી ઉપર મદદ કરવા જતા. કેવો બાહો શક્તિશાળી રાજવી હશે. એ જ દશરથને પોતાના ઘરમાં પ્રશ્ન થયો અને 7 જ દિવસમાં દશરથ રાજા મૃત્યુ પામી ગયા છે. ઘરનો શોક એબ્સોર્બ ના કરી શક્યા. અબ્રાહમ લિંકન અમેરિકાના પ્રસિદ્ધ રાષ્ટ્ર પ્રમુખ થઈ ગયા, જેને અનેકવિધ નિષ્ફળતાની વચ્ચે પણ રાજવી પદ પ્રાપ્ત કર્યું. એ અબ્રાહમ લિંકનની આત્મકથા કે જીવન વાંચજો. અબ્રાહમ લિંકને પોતાના જીવનમાં એકવાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરેલો. કેમ? કારણ કે એના પત્ની બહુ વિચિત્ર હતા. આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો. આખી દુનિયા તમને નોબેલ પ્રાઇઝનું સર્ટિફિકેટ આપે ને, પણ એ સર્ટિફિકેટ કામ નહીં લાગે જ્યાં સુધી તમને ઘરવાળા સર્ટિફિકેટ ન આપે. દુનિયા તમને સર્ટિફિકેટ આપે કામ નહીં લાગે, ઘરવાળા સર્ટિફિકેટ આપે કામ લાગે. લોકપ્રિય થવું સહેલું છે, પત્ની પ્રિય થવું અઘરું છે. લોકપ્રિય નેતા થઈ જવાય, પણ પત્ની પ્રિય પતિ ના પણ હોય. ઘરની અંદર પ્રશ્નો આ છે, અને દરેકના ઘરમાં જ દરેક જગ્યાએ આ પ્રશ્ન છે. કેટલાક લોકો એમ માને કે આપણે કોઈ પ્રશ્ન નથી, અથવા બાજુવાળા બહુ સુખી લાગે છે, એવું ના માનતા. એકવાર એક ભાઈ પોલીસ સ્ટેશને ગયા. પોલીસને કે સાહેબ હું બહુ દુઃખી છું. તો કે શું તકલીફ છે? એ કે ઘરવાળી બહુ બોલે છે. એ કે તો લગભગ બધાને બોલે. એ કે પણ મારે તો વધારે પડતું બોલે છે, ગાળો ભાંડે છે. એ કે સહન કરવાની. એ કે પણ મારે છે. આખી દુનિયામાં સૌથી વધારે દુઃખી હું છું. પોલીસ કે ભાઈ બારોબાર આવું સ્ટેટમેન્ટ ન આપો, સૌથી વધારે દુઃખી તો અમે છીએ. એ કે સાહેબ તમે દુઃખી કેમ? એ કે દોસ્ત તું ફરિયાદ તો કરી શકે છે ને, અમે તો ફરિયાદ નથી કરી શકતા, અમે એટલા દુઃખી છે. કેટલાક આવા હશે, ખબરદાર જો વાત કરી છે બીજાને, બિચારા બહાર કહીએ ના હે કે આટલી જુલમશાહી ઘરમાં ચાલતી હોય છે. બહારથી આપણને સારું લાગે. અમારા રાજકોટમાં પેલો રેસકોર્સ છે ને, ત્યાં બહાર બધા બેઠા હોય. વડોદરામાં કમાટી બાગ ને સુરસાગર ને, અમદાવાદમાં કાંકરિયાન, લખોટા તળાવ ને, જામનગરમાં પેલું ભુજમાં હમીરસર તળાવ ને. સાંજે પસાર થાવ તો સ્ત્રી પુરુષો બધા બેઠા જ હોય. બહારથી તમે જુઓ એટલે કેમ લાગો? ઓહો કે કેટલા સુખી છે. પતિ પત્ની બેઠેલા જુઓ એટલે એમ લાગે ઓહો કે બહુ સુખી જાતો. 2 જણા બેઠેલા જો અંતર બધાને સુખી ન માનવા. આ 3 પ્રકારના હોય છે. કયા 3 પ્રકાર? પહેલો સુખી સુખી, બીજા સુખી દુખી, અને ત્રીજા દુખી દુખી. આ જેટલા 2 જણાને તમે જુઓ ને, એ 3 પ્રકારના સમજવા. આ સુખી સુખી કોણ? જેને તાજી તાજી હગઈ થઈ હોય ને, અને તાજા તાજા લગ્ન થયા હોય, એ લગભગ સુખી સુખી જ હોય. અને એવી પારાપારની વાતો કરતા હોય, તમારા માટે શું ના થાય કે બોલો તમે કહો તો આમ કરી આકાશના તારા તોડી લઈએ, અને પછી કે મંગળ પર ફ્લેટ બુક કરીએ. તમે કહો તો મંગળ પર આપણે ફ્લેટ બુક કરી દઈએ, 200-500 વારનો બંગલો બુક. બેસ છાનો માનો હોય, ગેસનો બાટલો ટાઈમે લાવે તોય ઘણું છે. ખબર પડશે સિલિન્ડર આવવાની ના પાડી દીધી છે. હવે કેટલા મોંઘા સિલિન્ડર થઈ ગયા છે. એટલે લગ્ન પહેલા શરૂઆતમાં બધી આવી જ વાતો હોય, એમાં ક્યાં દુઃખ આવ્યું જ છે. અને લગ્ન થઈ જાય ને શાંતિથી પછી સંતાનના જન્મ થાય, અને 2-5 દીકરા હોય ને એના એડમિશનની માથાકૂટ, સેમિસ્ટરના 20,000 રૂપિયા, એવા 4 સેમિસ્ટર પૂરા કરવાના, અને બહાર નીકળ્યા પછી એ કોલેજમાં એડમિશનની માથાકૂટ, અને આ બધી તકલીફો.
અને 25 તારીખ આવે ત્યાં તો લગભગ પગાર પૂરો થઈ ગયો, એટલે પાછલા 5 દિવસ તો માંડ કાઢવાના. આ બધી તકલીફની વચ્ચે થોડાક દિવસ સુખ ને થોડાક દિવસ દુઃખ. આ બધા સુખી દુઃખી. અને જે મોટી ઉંમરવાળા બેઠા હોય ને ડોહો ડોહી, 2-5 રૂપિયાની શીંગ લઈને હામ એકબીજાને મોઢામાં નાખ્યા કરતા હોય, દુઃખી દુઃખી. કારણ કે ઘરમાં છોકરો ને છોકરાની બહુ લઈ આપતા ના હોય, એટલે જાતે બેઠા બેઠા ખાઈને ખવડાયા કરે. એટલે બહારથી જેટલા દેખાય બધા સુખી નથી હોતા. બરાબર છે, દરેકના જીવનમાં નાના મોટા કંઈક ને કંઈક પ્રશ્ન છે. આપણને કોઈકના રેબન ગ્લાસ દેખાય છે, પણ ગ્લાસની અંદર રહેલી આંખ અને આંખમાં પડેલું કણું આપણને ક્યાં દેખાય છે? બહારથી આપણને પતિ પત્ની જતા હોય એ દેખાય છે, પણ અંદર અંદર કેટલા ઝઘડે છે ને બતાવવા માટે ભેગા નીકળ્યા છે એ આપણને ક્યાં ખબર પડે છે? અંદર પ્રશ્ન છે. તો પ્રશ્ન છે એટલે દુઃખી થઈ જવું, આત્મહત્યા કરી લેવી, છૂટાછેડા લઈ લેવા, એ રામાયણ નથી શીખવાડતું. પ્રશ્ન છે તો સોલ્વ કરો. અને માણસ શક્તિશાળી છે, માણસ બધું કરી શકે તો કુટુંબના પ્રશ્ન સોલ્વ ના કરી શકે? શું માણસની બુદ્ધિ છે! કેવા પ્લેન શોધ્યા. એક સામાન્ય કપડું, આ મારું ગાતરિયું છે, હું અહીંયાથી છોડી દઉં તો નીચે પડી જાય છે. કેમ ભાઈ બાળમંડળ? આ કપડું ઉપરથી છોડી દઈએ તો નીચે કેમ પડી જાય છે? ગુરુત્વાકર્ષણ. આ કપડામાં ગ્રામમાં વજન છે, કિલોગ્રામમાં નહીં, ગ્રામમાં. આટલા ગ્રામનું કપડું ઉપર હું નથી રાખી શકતો, અને 800 માણસોને લઈને જમ્બો પ્લેન ઉડે. આ કોણે કરી બતાવ્યું? માણસે કરી બતાવ્યું. માણસ ધારે કરે છે, સખત બુદ્ધિશાળી માણસ છે. પ્લેન, દૂરના અંતરના પ્લેન મોકલવાના હોય ત્યારે પ્લેનમાં રિફિલ કરવું હોય, ફ્યુલ ભરાવવું હોય આકાશમાં. હવે એવા પ્લેન ડિઝાઇન થયા છે કે એક મોટું પ્લેન જતું હોય અને ચાલુમાં ઉપર તો પેટ્રોલ પંપ આવે નહીં, એટલે નીચેથી એક પ્લેન મોકલવાનું ટાંકી ફૂલ કરીને, અને પેલું પ્લેન હવામાં ઉડતું હોય ત્યાં જ બીજું પ્લેન બાજુમાં આવી જાય. આ પ્લેનમાંથી એક પાઇપ નીકળે, પેલા પ્લેનના નાળચા ઉપર ફિટ થઈ જાય, અને ચાલુ પ્લેન ચાલુ ગતિ હોય, અને આ પ્લેનમાંની ટાંકીમાંથી આ પ્લેનમાં ફ્યુલ ટ્રાન્સફર થઈ જાય. કોઈએ નીચે ઉતરવાનું એ નહીં સેટ કરવા માટે. અને આપણે અહીંયા અમરેલીમાં પેટ્રોલ પંપ પર ઊભી રાખી હોય ને તો 2-3 વાર રિવર્સ મારીએ તો માંડ નાળચું સેટ થાય. અને ઘણી વાર તો નાળચું આ બાજુ હોય ને આ બાજુ ઊભી રાખી દીધી હોય, પેલો કે આમ ફરીને લાવો. એની વચ્ચે આ લોકો આકાશમાં સેટ કરીને બતાવે છે. બુદ્ધિ શક્તિ, ગજબની શક્તિ છે. માણસે બધા પ્રોબ્લેમ સોલ્વ કર્યા તો ઘરના પ્રોબ્લેમ ના સોલ્વ કરી શકીએ? પેલા વંદા આવે છે, ખબર છે? ઘરમાં વંદા આવતા હોય, બાથરૂમમાંથી મોઢા બહાર કાઢે, રસોડામાં ચોકડી નીકળે, અને એની મૂછોમાં રિમોટ કંટ્રોલ હોય છે આપણને હલાવવાનું. એની મૂછ આમ હલાવે ને છોકરાની મમ્મી બે હલે. એટલે વંદા મારવાની દવા શોધાઈ. એક પેલી લક્ષ્મણ રેખા શોધાઈ, ખબર છે? આમ તમે લીટી દોરો ને એટલે જે રાવણને નહોતી ખબર પડતી એ વંદાને ખબર પડે કે અહીંયા ન જવાય. બોલો, વંદાને બગાડવા માટે લક્ષ્મણ રેખા શોધી કાઢી. આપણા ઘરમાં મચ્છર, આજે જ અમને મચ્છર ત્યાં મંદિરમાં હતા તો મચ્છર કરડે એટલે કે મંદિર છોડી દેવાનું હોય, સ્પ્રે શોધવાના, ઓડોમસ શોધવાના, ઉપાય શોધવાના. એમ ઘરમાં પ્રશ્ન થાય તો ઉપાય શોધવાના હોય, જુદા રહેવા ના જવાનું હોય. ઉપાય શોધવાના, છૂટા ના પડી જવાનો હોય. પ્રશ્નો છે તેની સમસ્યા હોય છે, એના સમાધાનો છે. આવશે એક પ્રશ્ન સોલ્વ કરશો ત્યાં બીજો પ્રશ્ન આવીને ઊભો રહેશે. અમારા સારંગપુરમાં મંદિર મોટું, ત્યાં બહુ સરસ મંદિર છે. મંદિર મોટા પણ તકલીફ શું થાય? કબૂતરા બહુ આવે, અને એકાદ કબૂતર હોય તો શાંતિનું દૂત કહેવાય, પણ 1000 ભેગા થાય પછી અશાંતિ. અવાજ એટલો કરે, કદાચ અવાજ તો સહન થાય, પણ ઉપર બેઠા હોય નીચે જેટલા કંઈ માણસો ફર્યા કરે ને બધાના માથા પર અભિષેક કર્યા જ કરે. એટલે બિચારાને માથા બગાડે ને કપડાં બગાડે, પગ બગડે. એટલે આપણે ઉપાય વિચાર્યો. એક પેલા ભાઈ હતા ને, પેલા વોચમેન જેવા, એને પેલો પતરાનો ડબ્બો આપ્યો કેરોસીનનો. એને કીધું કબૂતરા બહુ બેસે ને પછી તમારે ખખડાવવાનું. તે કબૂતરા બેસે એટલે પેલા ખખડાવે તો કબૂતરા ઉડી ગયા, પેલા ખુશ થઈ ગયા. અઠવાડિયા પછી સંતો પાસે આવ્યા કે સ્વામી પાછી તકલીફ થઈ. શું? એ કે કબૂતરા ઉડતા જ નથી. તો કે ડબ્બો નથી ખખડાવતા? એ કે ખખડાવું છું. તો કેમ નથી ઉડતા? એ કે કબૂતરાને સેટ થઈ ગયું. એ લોકોને એમ કે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે. તો હવે સાંભળતા સાંભળતા ત્યાં બેસી રહે છે. નવો ઉપાય શોધી કાઢ્યો. ઉપર શિખર ઉપર દોરડા બાંધ્યા, 4 દિશામાં, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. અને પેલા ભાઈને કીધું કબૂતરા બહુ બેસે, આપણે મરાય તો નહીં, અને બગાડે એટલે ઉડાડીએ. બીજા ઝાડ બાજુમાં કેટલાય છે, ત્યાં જઈને બેસે, ત્યાં આપણે પાણીની સગવડ કરી, ચણ નાખીએ છીએ. એટલે એને કીધું કે તમારે દોરી લઈને સહેજ હલાવવાની એટલે કબૂતરા ઉડી જાય. રાજી થઈ ગયા. અઠવાડિયા સુધી સરસ ચાલ્યું. પાછા આવ્યા. એ કે સ્વામી નવી તકલીફ થઈ. શું તકલીફ? એ કે કબૂતરા નથી ઉડતા. હે કે કબૂતરા ઉડે પણ બીજી ભારે તકલીફ થઈ. શું? એ કે જેટલા કઈ લોકો આવે છે ને એ બધાને એમ કા ધાર્મિક વિધિ હશે, તે બધા દોડું લઈ લઈને ગોળ ગોળ ફરવા માંડ્યા છે. એટલે ભાઈ ધાર્મિક વિધિ નથી,
આ કબૂતરા ઉડાડવા કર્યું હતું? પણ એક પ્રશ્ન સોલ્વ કરવા જાઓ, નવો પ્રશ્ન થશે. કેટલાક લોકોને મનમાં એમ હોય કે સગાઈ થઈ જાય ને પછી આમ નિરાત. પછી સગાઈ થયા પછી શું થાય? હવે છે ને 2-5 મહિના હેમખેમ પાર પડે ને તો લગ્ન થઈ જાય પછી નિરાત. પછી લગ્ન થયા પછી શું થાય કે હવે ભગવાન એક સંતાન આપી દે ને પછી કાંઈ જ માગવું નથી. એક સંતાન ભગવાન આપી દો પછી સુખ શાંતિથી ભજન જ કરવું છે. પછી સંતાન થાય પછી ભગવાનને શું કે આ મોટો થઈ જાય ને, આ ભણી કરી રહે ને પછી બધી જ નિરાત. આ હરખા ટકા લાવે, 12મું હરખું પાર પડી જાય, બરાબર ભણીને ડિગ્રી આવી જાય ને પછી શું કે ભગવાન એને નોકરી વળગી જાય ને પછી એકદમ નિરાત. ત્યાં નોકરી મળી જાય પછી શું કે આના લાયક કોઈક છોકરી મળી જાય ને એને એકવાર પરણ તો જોઈ લો ને પછી શાંતિથી ભજન જ કરવું જ. પૈણી પણ જાય પછી શું કે એકવાર વ્યાજનું વ્યાજ રમાડી લઉં ને પછી નિરાત. નિરાત થાય કોઈ દાડો થાય? જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નહીં થાય. આ ચાલુ ને ચાલુ રહેવાનું. એક પ્રશ્ન સોલ્વ થશે ત્યાં નવા પ્રશ્ન ચાલુ રહેશે. તો એ બધાની વચ્ચે સંશોધન એ કરવાનું છે પ્રશ્ન કોણ કરે છે, તકલીફ કોણ કરે છે, એનું સંશોધન એ કરવાનું છે. તો કુટુંબમાં થતા ઝઘડાઓ માટે જવાબદાર કોણ છે? કાલે મેં વાત કરી હતી કે આજે થોડુંક એનાલિસિસ કરવું છે, ડાયગ્નોસિસ કરવું છે. પરિવારમાં પ્રશ્નો કેમ થાય છે, રામાયણમાં પ્રશ્ન કેમ થયો અને સમાધાન કેમ થયું, આજે થોડુંક શીખવું છે. પ્રશ્ન એ છે કે કુટુંબના પ્રશ્ન માટે જવાબદાર કોણ? તો કેટલાક શું કે સાસુ ને વહુ, આદિવેર ઘંટી ને આદિવેર ઘઉં, આદિવેર સાસુ ને આદિવેર વહુ, બંને વચ્ચે તકલીફ છે. દરેક કુટુંબમાં ઝઘડા માટે સાસુ ને વહુ જવાબદાર નથી. ક્યાંક મા બાપ જવાબદાર છે, ક્યાંક ભાઈ જવાબદાર છે, ક્યાંક નણંદ જવાબદાર છે, ક્યાંક પતિ જવાબદાર, ક્યાંક પત્ની જવાબદાર, ક્યાંક સસરા જવાબદાર, ક્યાંક સાસુ જવાબદાર, ક્યાંક દીકરી જવાબદાર, ક્યાંક પુત્ર વધુ જવાબદાર. અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યક્તિ જવાબદાર છે. તમને કદાચ ખ્યાલ હશે, આજથી થોડાક વર્ષો પહેલા નેપાળના રાજકુંવર દીપેન્દ્રએ એણે પોતાના જ ઘરમાં પોતાના જ કુટુંબીજનો 8 સભ્યોનું મર્ડર કરી નાખ્યું. કેમ? એને એક છોકરી ગમતી હતી દેવિયાની, એની સાથે લગ્ન ના કરવા દીધા. એમાં પોતાના જ કુટુંબના સભ્યો ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા, એ બધાને ઉડાડી માર્યા. તમે એમ માનો છો કે એજ્યુકેશન મળે એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય? આ નેપાળનો રાજકુંવર દીપેન્દ્ર લંડનની કોલેજમાં ગ્રેજ્યુએટ થયેલો હતો અને ડાઇનિંગ ટેબલ મળે એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય? એ નથી. ભારે પૈસા હોય તોય અશાંતિ હોય છે. લંડનમાં પ્રમુખ સ્વામી મહારાજ ગયા, એની સાથે સંતો હતા. એક ભાઈના ઘરે ઉતારો હતો. બપોરે ઠાકોરજીને જમાડ્યા, સંતો જમ્યા. પછી સાથે ગુજરાતથી હરિભક્તો ગયેલા, એ બધાને જમાડવાના હતા. એટલે સંતોએ પેલા ભાઈને કીધું કે વાસણ કાઢી આપો તો હરિભક્તોને જમાડવા જ, સ્ટીલના થાળી વાડકા. પેલા ભાઈએ કબાટ ખોલ્યું તો સંતો કે આ નહીં, આ તો ભગવાનના લાગે છે. એ કે ના ભક્તોના જ, પણ કે આ તો ચાંદીના જ. એ કે અમારા ઘરમાં ભક્તો માટે પણ અમે ચાંદીના જ વાપરીએ છીએ. જેટલા ગુજરાતથી ગયેલા બધાને ચાંદીના થાળી વાડકામ ખવડાયું. બધા રાજી થઈ ગયા. ગુજરાત ફોન કરીને કહી દીધું આ ચાંદીમ ખાધું. એટલા રાજી થઈ ગયા. પછી રાત્રે સ્વામીજી આરામમાં જતા હતા ત્યારે સંતોએ વાત કરી કે સ્વામી, આપણે જેના ઘરે ઉતર્યા છીએ ભાઈ બહુ સુખી છે. સ્વામી કે કેમ? કે સ્વામી બધાને ચાંદીના થાળી વાડકામ ખવડાવ્યું એટલે કેટલા સુખી કહેવાય. તો પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા કે સંતો બાંધી મુઠ્ઠી લાખની ને ખુલ્લી રાખની. કેમ આવું બોલો છો? કે હમણાં જ અડધો કલાક સુધી મારા ખોળામાં માથું મૂકીને રડીને ગયા છે. એમને શું તકલીફ? એમનો એકનો એક દીકરો એના બાપને એમ કે છે કે બાપુજી તમારી બધી જ મિલકત મને લખી આપો. એના બાપ કે છે બેટા મોટો થા, તું એકનો એક છે, તને જ આપવાની છે. એ કે ના અત્યારે જ આપો. એ કે બેટા મોટો થા પછી તને આપીશ. એ કે હું મોટો થઉં, તમે વધારે મોટા થઈ જાઓ, તમારું છટકી જાય ના આપો તો, એટલે અત્યારે જ આપો. એને કોર્ટમાં કેસ કર્યો. સગ્ગા બાપ સામે એકના એક દીકરાએ કોર્ટમાં કેસ કર્યો. એના બાપને ધક્કા થયા, હેરાન થયા, માફી માગી દીકરા પાસે. એને શું કહે છે કે બેટા કેસ પાછો ખેંચી લે, હું તને આપી દઉં. છોકરો શું કહે છે? હવે તમે આપો એ રીતે નથી જોઈતું, મને કોર્ટ આપે ને એ રીતે લેવું છે. પોતાનો સગ્ગો દીકરો કોર્ટે ચડ્યો હોય પછી તમને ચાંદીના થાળી વાડકામ સુખ આવશે? અરે ચાંદીના નહીં, સોનાના. અરે સોનાના નહીં, પ્લેટિનમના. પ્લેટિનમના નહીં, રેડિયમના થાળી વાડકા હશે ને ઘરમાં તોય આનંદ નહીં આવે. આનંદ થાળી વાડકામાં નથી. અહીંયા બેઠેલા ઘણા બધા જૂના હશે, પતરાવાળામાં ખાધેલું હશે. ખાધું જ ભાઈ? ઘણા બધા પતરાવાળામાં કોકના ઘેર જમણવારમાં જાય ને ત્યારે પેલા પડિયાના પાન પતરાવાળા આવે, મોટા મોટા પાનના, એમાં ખાવાનું. કેવા પતરાવાળા હોય? એક તો લીપણ નીચે કરતા, એમાંય પતરાવાળા પાથરવાના, પડિયા હોય અને પડિયા કાણા હોય. તે આપણી દાળ સામેવાળાને ભાતમાં ગઈ હોય. આવા પાછળ 2-3 પડિયાનું પેકિંગ ભરાવાનું અને એમાંય દાળ ભાત ખાવા જાય તેમાં પાછું પડિયું ડોલમ ડોલ કરતું હોય. એટલે દાળ પેલું રીંગણ બટાટાના શાકમાંથી બટાટાનું પેકિંગ ભરાવાનું.
આ બધી પરિસ્થિતિમાં મજા આવતી હતી કે નહીં? આવતી હતી. ડાઇનિંગ ટેબલમાં કે ડીશમાં સુખ નથી, તમે કોની સાથે બેસીને પ્રેમથી ખાઓ છો ને એમાં સુખ છે, આનંદ એમાં છે. આ નથી સમજી શકતા તો પરિવારના પ્રશ્નો માટે કોઈ વ્યક્તિ જવાબદાર નથી, વ્યક્તિના સ્વભાવ જવાબદાર છે. મહાભારતનું યુદ્ધ થયું પાંડવ અને કૌરવ વચ્ચે, મામકાહ પાંડવાસ્ય, મમત્વ જવાબદાર છે, અહંકાર જવાબદાર છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દુનિયાના ઝઘડા માત્રનું કારણ અહંકાર અને મમત્વ છે. અહંકારના ઝઘડા. આણંદની બાજુમાં એક નાનકડું ગામ, બે ભાઈઓ રે, સગ્ગા ભાઈઓ, નજીકમાં જ ઘર. એક ભાઈ ખેતરેથી આવી ગયેલા, બીજા ભાઈ ખેતરેથી પાછા આવતા હતા. પાછા આવ્યા અને ગાડું લઈને આવ્યા ત્યારે રસ્તામાં એના ભાઈનો જ ખાટલો ઢાળીને હુતા હતા. એટલે પેલા કીધું, ભાઈ ખાટલો થોડોક બાજુ પર લઈ લે ને, મારે ગાડું લઈ જવું છે. એ કે ગાડું નહીં ખસે, ખાટલો નહીં ખસે. પણ લઈ લે ને ભાઈ. નહીં ખસે કીધું ને, તું ગાડું ફેરવીને લઈ જા બીજી સોસાયટીમાંથી. એક ખાટલો સહેજ ખસે, નહીં ખસે. પેલો ગાડામાંથી ઉતર્યો, પેલો હું તો તેને ઊભો કરીને માર્યો, અને ગાડામાં પાવડો તો હતો, ધાર્યું હતું, અને બંને મારી પર આવી ગયા. એક ભાઈએ પેલા હુતેલા ભાઈને પતાવી દીધો, મરી ગયો. જે મરી ગયો એના તો પત્ની વિધવા થઈ, સંતાનો અનાથ થયા. જેણે માર્યો એ ક્યાં ગયો? જેલમાં ગયો, જન્મટીપની સજા થઈ. એટલે એની પત્ની છતે પતિએ વિધવા જેવી થઈ, સંતાનો અનાથ થયા. બંનેને મળ્યું શું? કાંઈ જ નહીં. અહંકાર. હું મારું ગાડું ખસેડું, હું બીજી સોસાયટીમાં જ લઈ જાઉં, હું ખાટલો ખસેડું. પરિવારમાં ઝઘડા થાય છે એનું કારણ અહંકાર છે. પરિવારમાં ઝઘડા થાય છે એનું કારણ મમત્વ છે. સુરતમાં બે સગ્ગા ભાઈઓ વચ્ચે ઝઘડો થયો છે, એનો પૂરી તળવાન જારા માટે. બધી મિલકતના ભાગલા થઈ ગયા, પછી પૂરી તળવાન જારો એક જ હતો. તે મોટો ભાઈ કે મારે જોઈએ, નાનો કે મારે જોઈએ. બંને વચ્ચે જ કેસ ચાલ્યો. વકીલ રોકે શેના માટે? બાળમંડળ બોલો તો એક સાથે. કોર્ટમાં કેસ ચાલ્યો 3 વર્ષ. શેના માટે? 2.5 લાખ રૂપિયા વકીલને આપવા પડ્યા. શેના માટે? તે 2.5 લાખ રૂપિયા જારાની ફેક્ટરી નો નાખી દેવાય? બોલો. સિર કટા સકતે લેકિન સિર ઝુકા સકતે. મમત્વ. નાની નાની બાબતમાં ખેતરના એક શેઢા માટે ઝઘડા થાય છે કે નથી થતા? એક નાની પેન પેન્સિલ માટે ઝઘડા થાય છે. માણસને મમત્વ તકલીફ કરે છે. કુટુંબના ઝઘડાનું કારણ અહંકાર અને મમત્વ છે. જે અહંકાર અને મમત્વ મુકાઈ ગયું ત્યાં માણસ શાંતિથી રહી શકે છે. તો આપણા પરિવારમાં શાંતિથી રહેવું હોય, મેરા પરિવાર સુખી પરિવાર બનાવવો હોય તો એક સંકલ્પ આ કરવો છે, હવે હું પરિવારમાં શાંતિથી કઈ રીતે રહી શકાય. આદર્શ પરિવાર કોને કહેવાય એ રામાયણના આધારે સમજવાનો પ્રયત્ન આપણને તુલસીદાસજી કરાવે છે. પહેલી વસ્તુ એ કહે છે, ઘરના સભ્યો પરસ્પર એકબીજાને સાંભળતા શીખો. સાંભળવું, એકબીજાની વાતો સાંભળો. ઘણા લોકો છે ને સાંભળતા જ નથી. હું તો કોઈનું ન સાંભળું, સંભળાય જ કરું. તો સાંભળો. ઘરમાં પતિએ પત્નીનું સાંભળવું જોઈએ, પત્નીએ પતિનું સાંભળવું જોઈએ, મા બાપે સંતાનને સાંભળવા જોઈએ. અમુક લોકોની પ્રકૃતિ જ આવી, કોઈનું સાંભળે જ નહીં. હું જ સાચો, બીજા બધા જ ખોટા. એકવાર એક ઓફિસમાં ધડાકો થયો. બોસ એમની ઓફિસમાંથી બહાર આવ્યા, સ્ટાફને ખખડાવવા માંડ્યા કે તોડી જ નાખો, ફર્નિચર તોડી નાખો. 5-10 મિનિટ સુધી લેક્ચર આપ્યું, પછી બોલ્યા, શું થયું તું? કેમ ધડાકો થયો? એક ભાઈ હિંમત કરીને બોલ્યા કે સાહેબ કાંઈ તૂટ્યું નથી. એક ભાઈ ફાઇલ લેવા ટેબલ પર ચડે, એમાં પગ લપસ્યો, એમાં એનો ધડાકો થયો છે. તો કે પહેલા કેવું જોઈએ ને? એ કે અમારે તો ઘણું કેવું, તો સાંભળવું જોઈએ ને. સાંભળતા જ નથી. જે ઘરમાં ઘરના સભ્યોની એકબીજા વાત ન સાંભળી શકે, સમજવું કે તકલીફનો પ્રારંભ થશે. સાંભળો. અરે ખોટા માણસની વાત પણ સાંભળો. પ્રમુખ સ્વામી મહારાજ આજે તો 91 વર્ષના થયા, એટલે અત્યારે બધાને મળી શકતા નથી. આમાં બેઠેલા પ્રત્યેક વ્યક્તિ જે જૂના હશે અને સ્વામીજીને મળ્યા હશે, એક વાર નહીં અનંતવાર મળ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ રોજના 500-700 વ્યક્તિને મળતા, દરેકની વાત સાંભળતા, દરેકના પ્રશ્નો સાંભળે. પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પહેલો ઉપાય છે દરેકને કાન આપો, દરેકને ધ્યાન આપો, દરેકને માન આપો. યાદ રહ્યું? દરેકને કાન આપતા શીખી જાઓ, દરેકને ધ્યાન આપતા શીખી જાઓ, દરેકને માન આપતા શીખી જાઓ. અડધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. સાંભળી તો લો એકવાર, ભલે ને ખોટો હોય, એકવાર એની વાત સાંભળો. એમ ઘરની અંદર પણ પરસ્પર એકબીજાની વાત સાંભળીએ. બીજી વાત રામાયણમાં કહે છે કે સાંભળ્યા પછીનો મુદ્દો છે સમજવું. આજે માણસો સાંભળે છે પણ સમજવાનો પ્રયત્ન નથી કરતા. આપણે આઈફોન સમજતા થઈ ગયા, એન્ડ્રોઈડ સમજતા થઈ ગયા, બધી એપ્સ ડાઉનલોડ કરતા થઈ ગયા, ટેબ્લેટ સમજતા થઈ ગયા, પણ આપણે ઘરમાં ઘરવાળાને સમજવામાં તકલીફ થઈ છે. અને ઘણા બોલે છે કે સ્વામી લગ્ન થયા 10 વર્ષ થયા પણ હજી સમજાતી નથી, હજી ઓળખાતા નથી. આપણે બીજા બધાને ઓળખતા થઈ ગયા પણ ઘરના સભ્યોને ઓળખી શકતા નથી, એને સમજી શકતા નથી. આવું નહીં, જવાહરલાલ નહેરુ બોલ્યા હતા.
એમના પત્ની કમલા નહેરુ માટે જવાહરલાલ નહેરુ શું બોલ્યા હતા, ભારતના વડાપ્રધાન, એ કે હું કમલા જીવી ત્યાં સુધી હું ઓળખી શક્યો નહીં. હું એમ માનતો હતો કે હું જ બુદ્ધિશાળી અને કમલા ઓછું ભણેલી, એટલે અમે જીવ્યા ત્યાં સુધી અમારા બંને વચ્ચે સંવાદ સધાયો નહીં, અમારા બંને વચ્ચે કમ્યુનિકેશન સારું થયું નહીં. એક વડાપ્રધાન થઈ શકાય પણ સફળ પતિ ના પણ થવાય. સમજી નથી શકતા, ઘરમાં ઝઘડા આના જ, પ્રશ્નો આના છે. પતિ પત્ની એકબીજાને નથી સમજી શકતા, મા બાપ સંતાનને નથી સમજી શકતા. જો સમજવાની ભાવના જાગે તો પરિવારમાં પ્રેમથી રહી શકાય. રામ જંગલમાં જવા તૈયાર થઈ ગયા, એ સમજી ગયા કે પિતા વચનબદ્ધ છે. કઈ કઈ હવે લોભાસક્ત થઈ ગયા છે. રામ પરિસ્થિતિ સમજી ગયા છે, એટલે કોઈ જ હઠાગ્રહ નથી કરતા. આપણે સમજતા શીખી જઈએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આજથી વર્ષો પહેલા આણંદ શહેર બાજુ વિચરણ કરતા હતા. ઉનાળાના દિવસો હતા. બપોરે 1-1:30 વાગ્યા સુધી વિચરણ કર્યું, પધરામણી કરી, પછી 2 વાગે ઉતારે આવ્યા. હાથ પગ ધોઈ ફ્રેશ થઈને જમવા માટે બેઠા. ભગવાનને પ્રાર્થના કરી, પત્તરમાં બધું પીરસ્યું. જેવા જમવા બેઠા એક બાઈ આવ્યા. એ કે સ્વામીજી મારા ઘરે પધરામણી નથી આવ્યા. તો સંતો કે તમારા ઘરે આવી ગયા? એ કે ના, મારા ઘરે નથી આવ્યા પ્રમુખ સ્વામી. એ કે આવ્યા, આ સોસાયટીમાં તમારું ઘર છે. હા કે ત્યાં જ છે, ત્યાં તો આવી ગયા. એ કે પણ હું નહોતો ને. હવે તમે નહોતા એમાં અમે શું કરીએ? એ કે આવો જ. સંતો કે અત્યારે જમવા બેઠા છે, ખાવા તો દો, સાંજે 4 વાગે નીકળવાના છીએ, એમાં પહેલું તમારું ઘર લઈશું. એ કે સાંજે હું બહારગામ જવાનું છું, એટલે અત્યારે જ આવો. સંતો એને સમજાવવાનો પ્રયત્ન કરે. પેલા ભાઈ એટલા જીદ પકડીને બેઠા હતા, કોઈ રીતે નહોતા માનતા. પ્રમુખ સ્વામી મહારાજ આ વાર્તાલાપ જોઈ ગયા. સ્વામીજીએ સેવકનો હાથ પકડીને ઊભા થતા થતા એક વાક્ય બોલ્યા. એમના ભાણા ઉપર એમણે કાગળ ઢાંકી દીધો અને પેલા સંતનો હાથ પકડીને ઊભા થતા થતા શું વાક્ય બોલ્યા? સંતો એ નહીં સમજે, આપણે સમજી જઈએ. પધરામણી કરીને પાછા 2:30 વાગે આવ્યા, પછી જમવા બેઠા. આખી 5 દિવસની રામાયણની પારાયણમાંથી એક પણ સાખી, એક પણ શ્લોક, એક પણ પ્રસંગ તમને કદાચ યાદ નહીં રહે ને, મને સેટ પણ ખોટું નહીં લાગે, પણ એક આ પ્રસંગ યાદ રાખજો. આપણા ઘરમાં પતિ પત્ની વચ્ચે પ્રશ્ન થાય, તમે સાચા હો પતિ તરીકે અને પત્ની કોઈ રીતે વાત ન માનતા હોય, તમે સાચા હોય પિતા તરીકે અને દીકરાઓ કોઈ રીતે વાત ન માનતા હોય, દીકરા તરીકે તમે સાચા હોય અને મા બાપ વાત ન માનતા હોય, ત્યારે આંખો બંધ કરીને એક વાક્ય બોલી જાઓ, એ નહીં સમજે, આપણે સમજી જઈએ. એ નહીં સમજે. કેટલાક લોકો નક્કી કરીને જ આયા છે કે હમ નહીં સુધરેંગે. નહીં, આપણે મગ બાફવા હોય ત્યારે કુકરમાં ગમે તેટલી સીટીઓ મારો, મોટા ભાગના બફાઈ જાય 99.99%, પણ અમુક ઘોંઘડા હોય છે, આરા સીટીઓ મારીએ તો બફાતા જ નથી. આમ અમે પારાયણ કરીને થાકી જઈએ ને તો અમુક ઘોંઘડા બફાતા જ નથી. કોઈ રીતે ફેરફાર થતો નથી. પ્રશ્ન આ છે. અમુક નક્કી કરીને એ બધાની વચ્ચે રીતે કામ લેવું જ પડશે. નહીં સુધરે, નહીં સમજે, કોઈ ફેરફાર નહીં થાય, દુઃખી ના થાવ. આપણે સમજતા શીખી જઈએ. એની વચ્ચે આપણે એનામાં કોઈ સુધારો નહીં કરી શકીએ. તમારા ઘર આગળ ગાય પોદળા કરી જાય, તમે શું કરી શકો? ગાયો પર કેસ થાય? શું કરી શકો? તમે સમજી જાઓ છો. તમે રોડ પરથી ચાલતા જાઓ છો અને રસ્તાની અંદર કાદવના ખાબોચિયા હોય, તમે શું કરો છો? શું કરી શકો? તમે બાજુ પરથી ગાડી લઈ લો છો. ગાળો નથી બાંડ કરતા. તમે સમજી ગયા. એમ આપણા ઘરમાં, પરિવારમાં કોઈ આવા વિચિત્ર સ્વભાવવાળા માણસો આવે, તમે થોડું સાઈડમાંથી લેતા શીખી જાઓ, સમજતા થઈ જાઓ. જે માણસ સમજી જાય છે એ તકલીફોની વચ્ચે સ્થિર રહી શકે છે. તો બીજી વાત એ છે કે સમજતા શીખી જઈએ. આજે અમને પ્રમુખ સ્વામી મહારાજ સમજે છે એટલે અમને રાખી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજ 91 વર્ષના છે, અમે બધા 30-35 વર્ષના, અમુક નવા સંતો તો બધા 21 વર્ષના આવે. ક્યાંય જોયું છે આવો મેળ ખાતો છે? 91 વર્ષના વૃદ્ધ પુરુષ અને નાની નાની ઉંમરના યુવાન સંતો. સ્વામી નાનામાં નાના દરેક સંતને સમજે છે, એની દરેકની લાગણીઓને સમજે છે, એની માગણીઓને સમજે છે, એટલે બધાને પ્રેમથી સાચવી શકે છે. તો આ સમજવાની ભાવના છે. અમને બીજું આપે છે શું પ્રમુખ સ્વામી મહારાજ? કાંઈ નથી આપતા. કેટલાકને એમ લાગે ને કે સાધુ થવું તો સ્વામિનારાયણના અને નોકરી કરવી તો, હા બોલો, તમારે બોલો, શું ખાવા મળે? બોલો ખરા, મને ખોટું નહીં લાગે. અમે રોડ પરથી જતા હોય ત્યારે ઘણા બોલે છે, એ લાડવા જાય. એટલે અમે મહિનામાં 4 ઉપવાસ કરીએ, પાણી પણ નથી પીતા, નિર્જળા ઉપવાસ કરીએ, શ્રાવણ માસમાં દાણા પાણા કરીએ, આજીવન આ બધો ત્યાગ પાડીએ, અને પાછા આવું બોલે. પણ છતાં પ્રમુખ સ્વામી મહારાજ બીજું અમને શું આપે છે? અમને ખાલી 2 જોડી કપડાં આપે છે. આ 2 જ જોડી લુગડા છે. તો અહીં બધા કેટલા લુગડા વાપરો છો અમને ખબર છે. તમારે કેટલા જોડી હોય છે. રાતના નાઇટ ડ્રેસ કેટલા જુદા હશે, બેસણા ઉઠમણાના જુદા હોય, લગ્નના જુદા હોય, નવરાત્રિના જુદા લાવશે પાછા. આવા કેટલાય લુગડા, હવા દોડવાના ચડ્ડા જુદા હોય.
સ્કૂલના ડ્રેસ જુદા હોય. આ કેટલાય લુગડા તમે રાખો છો. એની વચ્ચે અમે સાધુઓ, અમે 900 સંતો છીએ BAPS સંસ્થામાં, તમામ પાસે ખાલી 2 જ જોડી કપડાં છે. 2 જ જોડી લુગડા. એક જોડી કપડાં મેં અત્યારે પહેર્યા છે, બીજા તાર પર સુકાતા વાળીને મૂક્યા છે, કાલ સવારે પહેરશું. અને તમે લોકો પાછા અમને એમ કહો સાધુઓ જલસા, 2 જ જોડી લુગડા. અમે ક્યાં કપડાં બીજા એક્સ્ટ્રા કપડાં નથી રાખતા, ખાલી 2 જ જોડી કપડાં, એ પાછા કોટનના. આ જોયા છે મારા લુગડા? હું તો ટેક્સટાઇલ એન્જિનિયર છું, તોય હાદા પહેરું છું. હું તો કપડાનો જ એન્જિનિયર છું, તોય આવા લુગડા. કોઈ પેટર્ન છે આટલા વર્ષોથી, કોઈ બોર્ડર પર ઝૂલબુલ દેખાય તમને? લેસ બેસ વિડીયો દેખાડજો ભાઈ. સાવ સાદા છે, કોટનના લુગડા, એ જ કલરના અમે કપડાં પહેરીએ જ. કાંઈ જ નથી માથાકૂટ. દેશ વિદેશમાં બધે જઈએ જ, કોઈ બીજી એક્સ્ટ્રા જોડી નહીં, કશું જ નહીં. તો એ મારા કપડાની વિશેષતા ખબર છે? રોડ પર તમે ગમે તેવા હારા પહેરી નીકળો ને તમારી સામે કોઈ ના જોવે, જેવા અમે નીકળે ને ગામ આખું અમને જોવે. હા, એ નીકળ્યા કે તરત બધા અમારી સામે નજર કરે. એના કરતા આગવી વિશેષતા, તમારો ₹1,00,000 પેન્ટ હોય ને તો એ પેન્ટ ઉપર પહેરાય, શર્ટની જગ્યાએ પેન્ટ પહેરાય, અને શર્ટ નીચે પહેરાય. તમારું ઉપરવાળું નીચે ના પહેરાય, નીચેવાળું ઉપર ના પહેરાય. અમારું ઉપરવાળું નીચે પહેરાય, નીચેવાળું ઉપર પહેરાય. ખાલી તાલીઓ ન પડતા, બાકી હોય આ બાજુ આવજો પાછા. આ કપડાની વિશેષતા છે. આવા 2 જ જોડી લુગડા પ્રમુખ સ્વામી આપે છે. અમને લાકડાના પત્તરમાં ખાવાનું જ. દુનિયાના કોઈ પણ ખૂણે જઈએ છીએ, લાકડાના પત્તરમાં જમીએ જ. સ્વામિનારાયણના સાધુને, એમાં પ્રમુખ સ્વામીના સાધુને તમે રોડ પર લારી પર જમતો નહીં જોઈ શકો. અને લારી પર ખાતો જોવો તો એ પ્રમુખ સ્વામીનો સાધુ ન હોય. અને ક્યાંય ગાડી ચલાવતા તમે જોવો, બાઇક ચલાવતા કે મારુતિ ચલાવતા, તો એ પ્રમુખ સ્વામીનો સાધુ ન હોય. શું નિયમોની અંદર પ્રમુખ સ્વામી રાખે છે? આટલા અકરા નિયમોની વચ્ચે એકના એક દીકરા. અમે 900 જણામાંથી 90 જણા તો મા બાપના એકના એક દીકરા છીએ. આ તમારે સાધુ ચરિત સ્વામી 2 ભાઈ હતા ને બંને સગા ભાઈ સાધુ થઈ ગયા છે. શું સમર્પણ છે! કેમ બધા પ્રમુખ સ્વામી આગળ દોડી આવે છે? શું આપે છે અમને? વ્રત, તપ, ઉપવાસ, આજીવન સ્ત્રીના ત્યાગ, મા બાપના ત્યાગ. પ્રમુખ સ્વામી જો અમને 900 જણાને સાચવી શકતા હોય તો તમે તમારી પત્નીને કે દીકરાને ના સાચવી શકો? એને ના સમજી શકીએ? સમજવાની ભાવના, સમજ શક્તિ જો કેળવાશે તો પરિવારમાં પ્રેમથી રહી શકાશે. રામાયણ આ શીખવે છે, પરસ્પર એકબીજાને સમજતા શીખીએ. બીજું, દરેક માણસની અંદર સારું પણ છે ને ખરાબ પણ છે. આજે અમે સાધુ છીએ એટલે અમે બધા સુધરી ગયા એમ નથી બોલતા. તમે બધા ગૃહસ્થ છો એટલે ખરાબ છો એમ નહીં. દુનિયાના પ્રત્યેક માણસમાં સારું પણ છે અને ખરાબ પણ છે. એ સારી બાબતનો આપણે સ્વીકાર કરતા શીખીએ, ખરાબને જતું કરતા શીખીએ. આ ભાવના થાય તો પ્રેમથી રહી શકાય છે. એકવાર લગ્ન થયા પછી પતિ પત્ની બેઠા હતા, ઘણી બધી ગિફ્ટ આવી. એ ગિફ્ટ ચેક કરતા હતા, પ્રેશર કુકર ને માઇક્રો ઓવન ને બધું. એમાં 2 ડાયરી આવી. એટલે પતિએ પત્નીને પૂછ્યું કે ડાયરી આવી છે, શું કરશું? પત્ની કે એક કામ કરો, એક ડાયરી તમે રાખો, એક ડાયરી હું રાખું. પણ કરવાનું શું? એ કે મહિના સુધી તમારે મારી ભૂલો નોંધવાની, હું તમારી ભૂલો નોંધીશ. આવો ઉપાય અજમાવ્યો પહેલા જ મહિનેથી. 1 મહિનો પૂરો થયો, ફરતી પાછા બેડરૂમમાં ભેગા થયા અને ડાયરી એક્સચેન્જ કરી. એટલે પત્નીએ જે ડાયરી લખી હતી પતિએ વાંચવાનો પ્રારંભ કર્યો. પતિ ડાયરી પત્ની જોતા હતા. એમાં પત્નીએ જે ડાયરી લખી હતી પતિની ભૂલોવાળી, પહેલા પાનાથી ચાલુ કર્યું હતું. પૂજા પાનું નહોતું છોડ્યું, અને પહેલા જ પાને હાસ્યોય બાકી નહોતો, પેલે ઉપરથી જ ચાલુ કર્યું કે કોઈ દાડો ઓફિસથી ટાઈમે નથી આવતા. 1 મહિનો થઈ ગયો તો હોટલમાં ઢોસા ખાવા નથી લઈ જતા. કોઈ દિવસ મારા પિયરમાં લઈ ગયા નથી. આવી કેટલી ફરિયાદો લખી દીધી. અને પછી પતિએ પત્ની સામે જોયું તો પત્ની બેઠા બેઠા રડતા હતા. એટલે પતિએ પૂછ્યું કેમ રડો છો? એ કે મેં મારી ડાયરીમાં તમારી ભૂલોના 5-7 પાના નોંધી દીધા, તમે તમારી ડાયરીમાં મારી ભૂલો નોંધવાની, તેમાં એક પણ ભૂલ કેમ નોંધી નથી? કેમ કોરી ડાયરી છે? પતિએ કાંઈ જ નહોતું લખ્યું. પત્ની કે તમને મારી કોઈ ભૂલ દેખાઈ નથી, મારામાં કોઈ ભૂલ નથી. પતિ કે તમે બધા કે એવા બધા એટલા તો નથી, ભૂલ તો થઈ જ છે, તો કેમ નોંધી નથી? તો પતિ શું બોલ્યા? પતિ કે મેં વિચાર એ કર્યો કે તમે તમારી સગી માતા, સગા મા બાપ, ભાઈ બહેન બધાને છોડી પારકા ઘરમાં આવ્યા. તમે પોતાના લોહીના સગાને ભૂલી અને પારકાને પોતાના બનાવવાનો પ્રયત્ન કરો છો. તમારા સમર્પણ સામે, ભોગ સામે, ત્યાગ સામે જોઉં છું તો તમારી નાની મોટી કોઈ ભૂલો મને દેખાતી જ નથી. આ ભાવના જો ઘરમાં પ્રત્યેક પતિ પત્ની પ્રત્યે આવો વિચાર રાખે, પ્રત્યેક પત્ની પોતાના પતિ પ્રત્યે આવો વિચાર રાખે, રાખો આવી ડાયરી. આ પારાયણ પછી મળશે બુક સ્ટોલમાંથી. આવી ડાયરીઓ રાખો. એકવાર મેં કથામાં પ્રસંગ કીધો ને તો એક છોકરો મને કે સ્વામી મારી મમ્મી એ નોંધે છે. મેં કીધું પૂજ્ય છે એની નોંધે. એ કે એમની સાસુ જ્યારે ઠપકો આપે ને ત્યારે ડાયરીમાં નોંધે છે.
મેં કીધું એ સાસુના ઠપકા નોંધે ને તો સાસુની ડાયરી બહાર પાડવી પડે. સાસુને ઠપકા નોંધાય? પણ એની મમ્મી ડાયરી રાખતા હતા. બહુ વિચારવા જેવી બાબત પેલા બાળકે વાત કરી. એ કે સ્વામી મારી મમ્મી ડાયરી લખે છે. ડાયરીમાં શું લખે છે કે સાસુ જ્યારે જ્યારે ઠપકો આપે ત્યારે નોંધે છે. અને નીચે એક વાક્ય એમણે લખ્યું છે પહેલા પાના ઉપર કે આજે જ્યારે મારી સાસુ મને ઠપકો આપે છે નથી ગમતું, ભવિષ્યમાં હું કોકની સાસુ થઉં ત્યારે આટલી ભૂલો તો નથી જ કરવી, એટલે ડાયરી રાખે છે. જે મને નથી ગમતું એ બીજા સાથે બીજા પ્રત્યે મારે ક્યારે નથી કરવું, તો પરિવારમાં પ્રેમથી રહી શકાય. દરેકમાં કંઈક સારું છે, સારું જોવાની ભાવના. બધા એમ કરે બધા બગડી ગયા છે, ઘણા શું કે બહુ જ ખરાબ છે, અમારા ઘરના સભ્યો તો હાવ ખરાબ છે, સાવ ખરાબ છે. તો ખરાબ ખાઈને કાઢી નાખો, બદલી નાખો, જાઓ નવા લાવો. તો નવા લાવશો એ હારા આવશે? યાદ રાખો, દુનિયાની કોઈ પણ ગાડી મેન્ટેનન્સ વગરની આવતી જ નથી. બહુ સમજવા જેવું વાક્ય બોલું છું. દરેક ગાડીમાં મેન્ટેનન્સ આવે જ છે. એટલે કોઈ પણ માણસ પાસેથી કામ લેવું હશે ને તમારે ઓઇલિંગ કરવું જ પડશે, તમારે પેટ્રોલ પુરાવવું જ પડશે, તમારે ગ્રીસ નાખવું જ પડશે. એમ કોઈ પણ માણસ સાથે રહીએ છીએ એના પ્લસ પોઈન્ટ પણ છે, એના કંઈક માઇનસ પોઈન્ટ પણ છે. તમે પાઇનેપલ જોઈ છે બાળમંડળ? પાઇનેપલ કેવું હોય? કાંટા વાળું. બહારથી એના કાંટા કાઢવા પડે, પછી અંદર પણ પાછા કાંટા હોય છે ઝીણા ઝીણા. એ કાંટા દૂર કરો, એ બધા જ કાંટા કાઢી નાખો અને પછી જીપ પર મૂકો તો કેવું હોય છે? ગળ્યું. સરસ. એમ આપણી આજુબાજુમાં ક્યાંક કેટલાક માણસો પાઇનેપલ જેવા ભલે હોય કાંટા કાઢીને બાકીનો ભાગ તો વાપરી લો હોય, કેટલાક પાઇનેપલ જેવા હોય, કેટલાક નાળિયેર જેવા હોય, કંઈક ખરાબી હોય, પણ બાકીનો જેટલો સારો ભાગ છે એ વાપરતા શીખી જઈએ તો દરેક સાથે પ્રેમથી રહી શકાય જ. રામે મંથરા સામે નથી જોયું, રામે કૈકેયીના દોષ સામે નથી જોયું, એનું જે કંઈ સારાપણું છે એની સામે જોયું છે. એમ આપણે પણ આપણા પરિવારના સભ્યોમાં જે કંઈ સારાપણું છે એની સામે નજર કરીએ. ત્રીજો મુદ્દો આ છે કે દરેકમાં સારું છે જોતા શીખીએ. ચોથી વાત, દરેકની નાની મોટી ભૂલ થાય છે ને માફ કરતા શીખીએ. માણસ માત્ર ભૂલને પાત્ર, ભગવાન પણ ભૂલ કરે, ભગવાન પણ ચરિત્ર કરે, મોટા મોટાની ભૂલ થાય. વડાપ્રધાનની પેન્સિલને પણ પાછળ રબર હોય છે. શું કહેવા માંગુ છું? વડાપ્રધાનની પેન્સિલને, મનમોહનસિંહની પેન્સિલને પણ પાછળ રબર હોય. ઇટ પ્રૂવ્સ ધેટ કે વડાપ્રધાનથી પણ ભૂલ થાય. ભૂલ થાય ભૂસી નાખવાની હોય, ઘસ નહીં કરવાનું, ઘડીએ ઘડીએ કાગળ ફાડી નહીં નાખવાનો. ભૂલ થાય, દરેક માણસની ભૂલ થાય, દરેક ભૂલ કરી શકે છે, એમાંથી બહાર આવતા શીખવાનું. પણ આ તો કોઈકની સહેજ ભૂલ થાય ને તરત ખખડાય કરે, એને મરણ તોલ આપી દે. અહીંયા અમરેલી બાજુમાં જ બાબરા છે ને, અને બાબરાનો એક પ્રસંગ મેં વાંચ્યો હતો. એક ભાઈના લગ્ન થયા, હજુ 6 મહિના થયા હશે. પતિ પત્ની કડિયા જ્ઞાતિના હતા, અને એમાં પત્નીના મોબાઈલની અંદર ફિલ્મી સોંગ બહુ સારા હતા. એટલે પતિએ કીધું કે ભાઈ તમારો મોબાઈલ મને આપો ને તો હું બ્લૂટૂથથી કંઈક ડાઉનલોડ કરી લઉં. એમાં પેલા ડાઉનલોડ કરવા ગયા, એમાં ભૂલથી ડિલીટનું બટન દબાઈ ગયું. એટલે પેલી પત્નીના મોબાઈલમાં જે કંઈ 12 જીબીનું 16 જીબીનું હશે ને બધું ઉડી ગયું. તો પેલા પત્ની ગુસ્સે થઈ ગયા. એ કે કેટલા સારા ફિલ્મી સોંગ હતા, માંડ ભેગા કર્યા હતા, મારા બાપુજીને ત્યાંથી કરિયાવરમાં લાવી હતી, બધું ભેગું કર્યું હતું, બધું ઉડાડી માર્યું, આટલું ડાઉનલોડ કરતા આવડતું નથી. એટલા ગુસ્સે થઈ ગયા. એવું ભારે ફાયરિંગ કરીને પેલાને એટલું ખોટું લાગી ગયું, એને આત્મહત્યા કરીને મરી ગયો. બોલો, આ બાબરાનો બનેલો પ્રસંગ છે. હવે પેલા ગીતો ડિલીટ થઈ ગયા હોય ને એને ડાઉનલોડ કરાય, આ ડાઉનલોડ થઈ ગયો એને અપલોડ કેમ ન કરવો? બિચારાને ડાઉનલોડ કરી નાખ્યો. આટલી નાની બાબતમાં કોઈકનાથી સેટ ડિલીટ થઈ ગયું, કોઈકનાથી સેટ ભૂલ થઈ ગઈ, તૂટી જ પડે જ. ઘરમાં પત્નીની ભૂલ થાય તરત ગાળાગાળી પર આવી જાય છે, મારામારી પર. અહીંયા જો રામાયણની પારાયણમાંથી ખરેખર કંઈક શીખ્યા હોય ને, આજ પછી ઘરમાં પરસ્પર એકબીજાને ક્યારેય ગાળાગાળી ના કરતા, આજ પછી ક્યારેય ઘરમાં કોઈના પર હાથ ના ઉપાડતા, તો રામ રાજ્ય કહેવાય. ઘરના સભ્યો પર હાથ ઉપાડીએ, ઘરના સભ્યને ગાળ દઈને બોલાવીએ તો રામ રાજ્ય છે એનું. આપણા ઘરમાં આપણા શત્રુ બધા જ આપણા મિત્ર છે. તો દરેકની નાની મોટી કંઈક ભૂલ હોય ને જતી કરતા શીખીએ. આપણી પણ ભૂલ થાય છે, આપણે શું ભૂલ નથી કરી? આપણી પણ ભૂલ થાય છે, એને જેમ માફ કરી દઈએ છીએ એમ આપણા ઘરના, આપણા પરિવારના પ્રત્યેક સભ્યોની ભૂલોને માફ કરી એને સુધારતા શીખીએ. બીજું, કેટલાક લોકો ભૂલોને યાદ રાખે છે, દાઢમાં રાખે. જામફળ ખાધું છે ભાઈ? આજે નહીં, પહેલા ભૂતકાળમાં. જામફળ ફળ તરીકે સારું, પણ એની મોટી તકલીફ શું છે? એનો બીયો. એના બીયા છે ને ગમે તેટલું સાવચેતી રાખો ને તો એ દાઢમાં ભરાઈ જ જાય, ઊંડે ઊંડે સમાધિ લઈ જ લે. અને તમે ગમે તેટલો કાઢવાનો પ્રયત્ન કરો ને તો એ નીકળે જ નહીં અમુક સમય સુધી. તો આપણી દાઢો ખાલી જામફળના બીયાને ભરાવે એટલી જ પોલી નથી હોતી.
ઘણા દાઢમાં પોતાની સાસુને લઈને ફરતા હોય છે, ઘણા દાઢમાં સસરાને રાખતા હશે, ઘણા દાઢમાં પતિને રાખતા હશે, ઘણા દાઢમાં હરિભક્તોને રાખે, ઘણા હરિભક્તો સંતોને દાઢમાં રાખતા હોય છે. સ્વામીની વાત છે કે હવે બહુ લાંબુ કરે છે ને, વાત છે દાઢમાં રાખે. આ દાઢમાં રાખવાની વૃત્તિ બહુ ખરાબમાં ખરાબ છે. વહેલી તકે પોલાણ પૂરાઈ દેવું જોઈએ. દાઢમાં ન રાખો, ભૂલી જાઓ. એકવાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો, 45 વર્ષના પતિ 40 વર્ષની પત્ની, અને રિસાઈને જતા રહ્યા. 40 વર્ષે કઈ રિસાવાની ઉંમર છે, 22-25 જાય ઠીક છે, આમ તો એ ન જવું જોઈએ. 40 વર્ષે રિસાઈને પિયરમાં જતા રહ્યા. એની દીકરીને લંડન ભણવા માટે મોકલેલી. દીકરીને ખબર પડી કે મારી મમ્મી રિસાઈને ગયા છે, એટલે મમ્મીને ફોન કર્યો કે મમ્મી પાછા જતા રહો, આ શોભતું નથી. મારા ફ્રેન્ડ સર્કલમાં પૂછે કે તારા મમ્મીનું સ્ટેટસ શું છે, અત્યારે ક્યાં છે, ફેસબુક પર મૂકવું હોય શું લખવું મારે? એ કે પિયરમાં છે એવું થોડું લખાય 40 વર્ષની, એટલે તમે તાત્કાલિક પાછા જતા રહો. એ કે નહીં બને, ભૂલ તારા બાપની છે. કોઈ રીતે માન્યા નહીં, એટલે કે તારા બાપ લેવા આવશે જ જઈશ. અમુક લોકો એટલે જ પડ્યા રહ્યા હોય છે, રાહ જોઈને જ. એટલે એને બાપુજીને ફોન કર્યો, પપ્પા મમ્મી જ નથી માનતા, તમે જ માની જાઓ. એને પપ્પા કે દર વખતે મારે જ માનવાનું, દર વખતે મારે જ નમતું જોખવાનું. પણ છતાં દીકરી પ્રત્યે સોફ્ટ કોર્નર માની ગયા. ઓકે, આઈ વિલ ગો ધેર, હું જઈશ. લેવા ગયા, ડ્રાઈવરને લઈને ગાડીમાં બેસી રહ્યા. મનમાં થોડીક હઠ એમને પણ હતી, પણ તોય નમતું પતિએ જોખ્યું. પોતાના સસરાના ઘર આગળ જઈને ડ્રાઈવરને કીધું મેમ સાહેબને બોલાવી લાવો. પેલા મેમ સાહેબ આવ્યા અને પછી પાટલું બારણું ખોલ્યું પતિદેવની બાજુમાં બેસવા માટે. બારણું ખોલતાની સાથે શું બોલ્યા, લ્યો આવું પડ્યું ને. તે પેલા સ્પ્રિંગ પાછી છટકી, તે ત્યાં ખેંચીને બારણું બંધ કરી દીધું, લીધા વગર આવતા રહ્યા. તે ના બોલ્યા હોત તો ગોઠવાઈ ન જાત. ગુજરાતીમાં કહેવત છે, બોલે એના. બીજી કહેવત છે, નવ બોલ્યામાં. તો કરવું શું, આવું બાફવું નહીં, આવું ના કરવું. કેટલાક લોકોને ઘરમાં ઝઘડા થાય છે ને બોલવામાંથી ઝઘડા થાય છે. સીતાજીને પ્રશ્ન થયો છે, બોલવામાંથી પ્રશ્ન થયો છે. દ્રૌપદીને પ્રશ્ન થયો, આંધળાના તો આંધળા જ હોય, બોલવામાંથી પ્રશ્ન થયો. કેટલાક ખરાબ બોલી નાખે છે. ઘરમાં પત્નીને બોલી નાખે, પત્ની પતિને બોલી નાખે, સાસુ વહુને બોલી નાખે, ક્યાંય જોયું નહોતું, તમારા બાપના ત્યાં જોયું, એવા ખરાબ શબ્દો બોલે. પછી શું કે મારા દિલમાં કાંઈ નહીં. તો ખોલો, દિલ ખોલીને બતાવો. હનુમાનજીની જેમ ખોલી બતાવો તો એ ના ચાલે. દિલમાં કાંઈ નહીં, જીભ પર સારું હોવું જોઈએ. ઝઘડા થશે, જો જીભ સારી નહીં હોય તો ઝઘડા થશે. રામાયણ આ શીખવે છે. આદર્શ પરિવાર બનાવો છે, સુખી પરિવાર બનાવો છે, ઘસાતા શીખો, પરસ્પર ઘસાતા શીખો. રામને જંગલમાં જવાનો આદેશ થયો, રામની સાથે કોણ તૈયાર થઈ ગયા? સીતા તૈયાર થઈ ગયા. સીતા કે હું પણ તમારી સાથે આવીશ. રામ કે આ કઈ ફરવા નથી જવાનું, આ કઈ કોકના રિસેપ્શનમાં જવાનું, તે ભેગા તૈયાર થઈ ગયા. આ જંગલમાં જવાનું. સીતા કે મને ખબર છે. રામ કે જંગલની અંદર ઝૂંપડામાં રહેવાનું. સીતા કે એ પણ મને ખબર છે. રામ કે ત્યાં વોશિંગ મશીન નહીં હોય. સીતા કે આઈ નો ઇટ, મને ખબર છે. રામ કે ત્યાં કોઈ કામવાળા નહીં હોય, બધું કામ જાતે કરવું પડશે, કચરા પોતા. સીતા કે હું એકલી જ કરીશ. રામ કે બાપુજીને ત્યાં ઘડીએ ઘડીએ જવા નહીં મળે, 14 વર્ષ સુધી રહેવું પડશે, કોઈ SMS નહીં થાય, મેલ નહીં થાય, કંઈ નહીં થાય. સીતા કે બધી જ મને ખબર છે. રામ કે પાણી નહીં આવે, નગરપાલિકાનો નળ 2 દિવસે 5 દિવસે નહીં, સરોવરમાં પાણી ભરવા જવું પડશે. સીતા કે હું જઈશ. રામ કે સારું સારું ખાવાનું નહીં મળે, ફળ ફૂલ ખાવા પડશે. સીતા કે હું ખાઈશ. રામાયણનો પ્રારંભ અહીંયા થાય છે. સહન કરવાની ભાવના, પતિના દુઃખમાં આપણું દુઃખ ઘસાવાની ભાવના, ઘસાવું છે. જે પરિવારમાં ઘસાવાની ભાવના. અને સીતા તો જાય, એમના પત્ની હતા. લક્ષ્મણ તૈયાર થઈ ગયા. લક્ષ્મણ કહે છે હું પણ આવું છું. અરે ભાઈ જાય, ભાઈ ઘસાવા માટે જાય, લક્ષ્મણ તૈયાર થઈ ગયા. અને ધન્ય છે લક્ષ્મણને, 14 વર્ષ સુધી પોતાની સગ્ગી માતાને છોડીને ભાઈ ભાભીની સેવા કરવા માટે ગયા છે. 14 વર્ષ સુધી લક્ષ્મણ સૂતા નથી. ધન્ય છે લક્ષ્મણે 14 વર્ષમાં એક નિંદ્રા નથી લીધી, આંખનું એક મટકું નથી માર્યું. પણ લક્ષ્મણને ધન્યવાદ છે, એના કરતા વધારે ધન્યવાદ એની પત્ની ઉર્મિલાને ધન્યવાદ આપવા ઘટે. ઉર્મિલાએ લક્ષ્મણને જવા દીધા, સેવા માટે જવા દીધા. આજકાલની ઉર્મિલા જવા દે ભાઈની સેવા માટે? મેં અમારે ત્યાં શહેરમાં એક ભાઈ રહે છે, એને કીધું તમારે બીજા ભાઈ ક્યાં રહે? એ કે ગામડે. મેં કીધું તમે શહેરમાંથી જ્યારે ગામડે જાઓ ને ત્યારે ગામડાના ભાઈ ભાભી ને એમના દીકરા દીકરી માટે ડીંગલા ડીંગલીને થોડાક રમકડા ને આવું થોડું લઈ જવું. એ કે સ્વામી માર તો ઘણું લઈ જવું, પણ ઉર્મિલા ના પાડે છે. કીધું કેમ? એ કે મારી ઘરવાળી એમ કે છે ઘરે ખેતી કરે છે ને એમને ભેંસો છે ને ઘી ને તેલ ને બધું ચોખ્ખું આવે છે, તે આપણને શહેરમાં ક્યાં મોકલાવે છે? તો આપણે બહુ ઘસાવાની જરૂર નહીં, જેવા સાથે તેવા, ટીટ ફોર ટેટ, આવું જ કરવાનું. આપણે આ સમાજમાં રહીએ છીએ, કોઈના માટે સહેજે ઘસાવાની ભાવના આપણા મનમાં રહી નથી.
લક્ષ્મણ ઘસાવા તૈયાર થઈ ગયા, ઉર્મિલાએ જવા દીધા. એક અદ્ભુત પ્રસંગ આવે છે રામાયણમાં, કેટલી કક્ષાએ પરિવારમાં ઘસાવવું જોઈએ. આપણને ઘણીવાર એમ લાગે છે મારે જ દર વખતે ઘસાવાનું, ક્યાં સુધી મારે લોકો માટે ઘસાવાનું? અમે સગ્ગા ભાઈ માટે આટલું ઘસાયા તો એમણે કાંઈ જ ના કર્યું, અમને ખેતીમાં સરખો ભાગ ના આપ્યો, અમને કાઢી મૂક્યા, અમને બોલાવતા નથી. મોટે ભાગે આપણા સૌ કોઈની ફરિયાદો આવી જ હોય છે, અમે આટલું કર્યું છતાં એમણે અમારા માટે કંઈ જ ના કર્યું. રામાયણ સાંભળ્યા પછી મોઢામાંથી આવું વાક્ય ન નીકળવું જોઈએ, અમે આટલું કર્યું, એવું નહીં. રામાયણ એ શીખવે છે કે બોલ્યા વગર કરતા જ રહો. ઉર્મિલા એ કરી બતાવ્યું. લક્ષ્મણ સેવામાં હતા રામ સીતા સાથે. એકવાર રામ સીતા સૂતા હતા જંગલની અંદર અને લક્ષ્મણ ચોકી પહેરો કરતા હતા. ત્યાં એક દૂરથી એક શ્વેત વસ્ત્ર ધારણ કરેલી બાઈ આવી. લક્ષ્મણ કે ખબરદાર, નજીક આવી છે. કોણ છે? રાક્ષસણી છે? એ કે ના, હું નિંદ્રાની દેવી છું. કેમ અત્યારે આવી? એ કે છેલ્લા 10-12 વર્ષથી તું તારા ભાઈ ભાભીની સેવામાં છે, આંખનું એક મટકું નથી મારતો, તને નિંદ્રા નથી મળતી, ન તો દિવસે સૂવે ન તો રાત્રે સૂવે. હું નિંદ્રાની દેવી છું, મને તારા પર દયા આવે છે. એટલે એક કામ કર, મારી સાથે એક નાનકડું પીંછું લઈને આવ્યું છે, તારા શરીર પર સહેજ આમ ફેરવી દઉં તો તને 12 વર્ષની ઊંઘ નથી મળી, એક સાથે ઊંઘ મળી જાય અને બાકીના વર્ષ તને વાંધો ન આવે. લક્ષ્મણ કે મને ઊંઘની જરૂરિયાત નથી. એક વાર ફેરવવા દે, તને ઊંઘ મળી જાય. એ કે મને જરૂરિયાત નથી. છતાં પેલી બાઈએ બહુ આગ્રહ કર્યો. તો લક્ષ્મણ શું બોલ્યા કે ખરેખર તને જો દયા આવતી હોય ને તો હું જેમ જાગું છું ને એમ મારી ધર્મપત્ની ઉર્મિલા છેલ્લા 12 વર્ષથી અયોધ્યામાં એ પણ દીવો પ્રગટાવીને જાગૃતિમાં છે, એ પણ સૂતી નથી. તું ત્યાં જા. હજુ તો નિંદ્રાની દેવી અયોધ્યામાં પહોંચે ઉર્મિલા પાસે, ત્યાં રામ ને સીતા ત્યાં પહોંચી ગયા. જેવા રામ સીતાને દિવ્ય સ્વરૂપમાં જોયા એટલે ઉર્મિલાએ પ્રશ્ન કર્યો કે પ્રભુ માતાજી, આ ઘડીએ તમારે કેમ આવવું પડ્યું? એ કે અમે તારા પર રાજી થયા છે, તારા સમર્પણથી તે લક્ષ્મણને આવવા દીધા અમારી સાથે સેવા માટે, અને તું અહીં આ રીતે સેવામાં પડી છે, પતિનો વિરહ આ રીતે સહન કરે છે, એક હરફ સુદ્ધા ઉચ્ચારતી નથી, કોઈ ફરિયાદ નહીં, એટલે અમે તારા પર રાજી છીએ, માગે તે આપી દો. તો ઉર્મિલા શું બોલ્યા કે પ્રભુ, તમારા કુટુંબમાં મને પત્ની તરીકે આવવા મળ્યું ને એના કરતાં વધારે મોટી માગણી શું હોઈ શકે? મારે કાંઈ નથી જોઈતું. રામ રાજી થઈને આપવાની વાત કરે છે. બહુ જ આગ્રહ કર્યો ત્યારે ઉર્મિલા એમ બોલ્યા કે ખરેખર જો રાજી થયા હોય ને તો હવે એટલી જ માગણી છે કે બાકીના 2 વર્ષ દરમિયાન લક્ષ્મણના મોઢામાં મારું નામ ના આવે. તો રામ એકદમ ચોંકી ગયા કે તું કેમ આવું બોલે છે? પતિ તો પત્નીનું નામ બોલે, એમાં ખોટું શું કર્યું? પ્રભુ, 12 વર્ષ સુધી લક્ષ્મણે સારી સેવા કરી પણ મોઢામાં મારું નામ લીધું એટલે તમારે છેક દંડકારણ્યમાંથી અહીંયા સુધી દોડીને આવવું પડ્યું ને, એટલી મારા લક્ષ્મણની સેવામાં ખામી કહેવાય. હવે બાકીના 2 વર્ષ દરમિયાન મારો લક્ષ્મણ મને સહેજ પણ યાદ ન કરે એટલે મોટા ભાઈની સાચી સેવા એ કરી શકે. આને સેવાની ભાવના કહેવાય, આને ઘસાવાની ભાવના કહેવાય. આપણે ઘસાઈ નથી શકતા, પોતાના પતિ પત્ની માટે ઘસાઈ ના શકે, સગા ભાઈ માટે ના ઘસાઈ શકે. થોડાક વર્ષો પહેલા અમદાવાદમાં એક ભાઈના ઘરે 2 દીકરીઓ, એમાં મોટી દીકરીને પરણાવવાની, નાની કોલેજમાં હતી, મોટીના દાગીના બધા લઈ લીધા અને પછી મોટી દીકરી કંઈક કામ પ્રસંગે બહાર ગઈ હશે, એમાં નાની દીકરી પાછી આવી કોલેજથી, એટલે મોટી બહેનના બધા દાગીના જોયા, નવા દાગીના લાવેલા. મમ્મીને કે મમ્મી સરસ છે, મારી સ્કૂલમાં કોલેજમાં કાલે ફંક્શન છે તો થોડીક વાર માટે હું પહેરી જાઉં. એ કે બહેનના છે, લગ્ન માટેના છે, જી એક પણ વાર પહેરે, પણ કે હું સહેજ થોડીક વાર બગડશે નહીં અને તરત પાછા લાવી દઈશ. એની મમ્મીએ નાની દીકરીનો આગ્રહ જોયો એટલે દયાવશ થઈને આપ્યા. બીજા દિવસે દાગીના પહેરીને પાછી આવી. મોટી બહેન તાડું કે મારા દાગીના અડી કેમ? અરે મેં મમ્મીને પૂછ્યું. એ કે મમ્મીના છે કે મારા છે? પણ તે મને કેમ પૂછ્યું નહીં? અરે પણ તું નહોતી એટલે ના પૂછી શકી અને મેં પાછા મૂકી દીધા. હું તારા માટે બીજું બધી મદદ કરવા તૈયાર છું. બેન પર સખત ગુસ્સો કર્યો. પેલી બેનને ખોટું લાગી ગયું. બીજા બધા ઘરમાં ખરીદી કરવા બહાર ગયા હતા અને પેલી નાની બેને ગળે ફાંસો ખાઈને લગ્ન પહેલા આત્મહત્યા કરી લીધી. અને ચિઠ્ઠી લખતી ગઈ કે જે ઘરમાં 2-5 મિનિટ માટે પણ એકબીજાની વસ્તુ વાપરવાની છૂટ ના હોય, આટલો ઠપકો સહન કરવો પડે, એ ઘરમાં રહેવાનું મને ઉચિત નથી લાગતું. એકબીજા માટે સહેજ આપણે ઘસાઈ ના શકીએ? એક નાનકડી વાડકી કોઈનાથી સહેજ ખોવાઈ જાય ઘરમાં તો એની મોટી મોટી તકરારને મોટા ઝઘડા ઊભા કરી દઈએ છે. તો ક્યાં ગઈ ભરતની ભાવના? ક્યાં ગઈ લક્ષ્મણ જેવી ઘસાવાની ભાવના? ક્યાં ગઈ ઉર્મિલા જેવી પોતાના સગ્ગા પતિને પોતાના જેઠ માટે સેવામાં આપી દેવાની ભાવના? રામાયણ આ શીખવે છે ઘસાવાની ભાવના. એકબીજા માટે ઘસાતા શીખીએ, એકબીજા માટે સમર્પણ કરતા શીખીએ. રામાયણની અંદર અદ્ભુત વાતો. આ આદર્શ પરિવાર છે. આજે મારી વાતો સાંભળી તમને સારું લાગશે કે ના, હવે તો આપણે આવડો પરિવાર બનાવો છે. પણ ખાલી વાતોથી નહીં થાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે
કે ઘર સભાએ જ ઘર શોભા. જો તમારા પરિવારને અહીંયા રામાયણમાં કયો બનાવો હશે, રામાયણમાં 3 પ્રકારના કુટુંબ છે. એક દાનવ કુટુંબ, બીજું વાનર કુટુંબ ને બીજું ત્રીજું છે માનવ કુટુંબ, રામનું કુટુંબ. આપણે કયું કુટુંબ બનાવવું છે? વાનર કુટુંબ, દાનવ કુટુંબ કે રામનું કુટુંબ? રામના કુટુંબ બનાવવા માટે ઘર સભા કરવી. પ્રમુખ સ્વામી મહારાજ કહે છે ઘરના બધા જ સભ્યો સાથે બેસીને રામાયણ, ભાગવત ગીતા, વચનામૃત, શિક્ષાપત્રી, સ્વામિનારાયણ પ્રકાશી ધર્મગ્રંથો સાથે બેસીને વાંચે. કેસેટો સાંભળો, આપણા સંતોની પ્રવચનની કેસેટ, પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ, સદગુરુ સંતોની વાણી કંઈક સાંભળીએ. 10-15 મિનિટ સાથે બેસો, પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. આ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ છે. અઠવાડિયામાં 2 દિવસ સાથે બેસીએ. ફેમિલી કોને કહેવાય? અ ફેમિલી હુ સ્ટેઝ ટુગેધર, who eats together, who plays together, who prays together. ઘરમાં તમે લાખ રૂપિયા કમાતા હોય પણ 3 ટાઈમમાંથી 1 ટાઈમ સાથે બેસીને જમી ન શકો તો લાખ રૂપિયા કમાઈને કરવાનું શું? અહીંયા બેઠેલા બધા જ શ્રોતાજનોને મારી એક વિનંતી છે કે ઘરમાં રામાયણની પારાયણ સાંભળ્યા પછી ઓછામાં ઓછું 1 ટાઈમ ઘરના બધા જ સભ્યો સાથે બેસીને ભોજન લેજો. એક સંપ અલગ પ્રકારનો ડેવલપ થશે. જેના અન્ન જુદા, એના મન જુદા. સાથે બેસીને જમતા શીખીએ, સાથે બેસીને રમતા શીખીએ, સાથે બેસીને પ્રાર્થના કરતા શીખીએ. બાળકો કંઈક સ્કૂલ કોલેજમાંથી શીખ્યા હોય એની કંઈક રજૂઆત કરાવતા શીખીએ. એનામાં કંઈક સારું થયું હોય એને કંઈક અભિનંદન પાઠવતા શીખીએ. એક આદર્શ પરિવાર બની જશે. ઘરના ઝઘડા એટલે રીસામણા એ મનામણા સુધી પહોંચી જશે. એક ભાઈ સંતો પાસે આવ્યા. એ કે સ્વામીજી મારે ભારે તકલીફ છે. શું તકલીફ? એ કે મારી પત્નીનું કયું કરું તો મારી મા એમ બોલે છે કે અત્યાર સુધી મારો હતો અને આજકાલની આયેલી કિડનેપ કરી ગઈ, મારા હાથમાંથી ખેંચી ગઈ. મારી પત્નીનું કયું કરવા જવું તો મારી મમ્મી રીસાઈ જાય છે. તો મમ્મીનું કયું કરો? એ કે મમ્મીનું કયું કરો તો મારી પત્ની ટોન્ટ મારે છે કે આવડા મોટા થયા તો અહીં લોલીપોપ ચૂસે એવા છે, હજી નર્સરીમાં મૂકવા પડે એવા બાબા જેવા છે, બધું બાનું કયું જ કરે છે. બાબો હોય જ બાનું કયું કરે ને, મોટા થયા પછી થોડું કરવાનું હોય. એ કે મારી હાલત સેન્ડવિચ જેવી છે, 2 બાજુથી દબાયા જ કરે છે, મારે કોનું કયું કરવું? મેં કોઈનું નહીં, અમારું કયું કરો તો પ્રોબ્લેમ સોલ્વ થાય. ઘર સભા ચાલુ કરી, પ્રોબ્લેમ સોલ્વ થયા. આપણને એમ લાગે કે આ ઘર સભા કરવાથી, ઘરના સભ્યો સાથે બેસવાથી, મંદિરે જવાથી, સભા કરવાથી પ્રોબ્લેમ સોલ્વ થાય. હા, ઝઘડા મટી શકે છે. અબોલા થયા હોય ફરતી પાછા બોલતા થાય, આવા સેંકડો પ્રસંગો છે. ગુસ્સા ટળી ગયા, ગુસ્સાના સ્વભાવ. અમદાવાદમાં એક ભાઈનો ગુસ્સાનો સ્વભાવ, અતિશય ગુસ્સાનો સ્વભાવ. દીકરાની પરીક્ષા આવતી હતી તો એ છોકરો સાયકલ ફેરવ્યા કરે એટલે બાપ ગુસ્સે થયા. છોકરાને બોલાયો, સાયકલ ખેંચી લીધી, છોકરાને લાફા મારીને રોતો કરી દીધો. છોકરો રીસાઈને જતો રહ્યો. હજી પેલા ભાઈનો ગુસ્સો ન ઉતર્યો તો ઘરમાંથી એક લોખંડનો દંડો લીધો અને સાયકલ પર ફરી વળ્યા. સાયકલને મારી મારીને અધમૂવી કરી નાખી. એનું ફ્લાય વ્હીલ ને સ્ટીયરિંગ બેરિંગ બધું ભેગું થઈ ગયું. બીજા દિવસે છોકરાની પરીક્ષા હતી એટલે બાપુજી પાસે આવ્યો કે પપ્પા કાલ પરીક્ષા છે, શું લઈને જવું? એ કે સાયકલ. પણ કે સાયકલ તો ક્યાં ચાલે એવી છે, રિપેર કરી આય. પણ રિપેર કરાવવા એ ચાલવી જ જોઈએ ને. તે પેલું કૂતરું મરી ગયા પછી ભંગી ખેંચીને લઈ જાય ને, એમ સાયકલને દોડી બાંધીને ખેંચીને લઈ ગયો સાયકલના સ્ટોરવાળા પાસે. અને કે કાકા રિપેર કરી આપો ને, કાલ પરીક્ષા છે. તે પેલો સાયકલ વાળો 5-10 પ્રદક્ષિણા ફર્યો પેલા સાયકલની. કે આખા અમરેલીમાં છેલ્લા 25 વર્ષથી દુકાન છે. અત્યાર સુધીમાં સાયકલ અથડાઈ હોય, સાયકલ સ્કૂટર અથડાયા હોય, સાયકલ ગાડી અથડાઈ હોય, સાયકલ ટ્રેન અથડાઈ હોય, બધી મેં રિપેર કરી છે. પણ પેલા કે તો આ કોની જોડે અથડાઈ છે? એ કે મારા પપ્પા જોડે. આવો ગુસ્સાનો સ્વભાવ હતો. સાયકલને ધીબી નાખે આવા હતા. પણ આવા માણસોના પરિવર્તન થયા. એ ભાઈ રેગ્યુલર સભામાં આવતા થઈ ગયા. આજે દીકરા પર કે ઘરમાં કોઈ સભ્ય પર હાથ નથી ઉપાડતા. બદલાઈ શકે, ફેરફાર થાય છે. પણ આપણે એમ માનીએ છીએ કે મોટા મોટી સાધના કરીએ, પ્રાણાયામ કરીએ તો જ ઝઘડા મટે, એવું નથી. એના માટે કોઈ મોટી યાત્રાઓ કરવાની જરૂરિયાત નથી. પ્રમુખ સ્વામી મહારાજનો ટૂંકો ટચ આદેશ છે કે ઘર સભા કરતા થાવ. આ સંતોના આદેશમાં સભા ભરતા થાવ, પ્રોબ્લેમ સોલ્વ થાય. પણ આપણને મોટી મોટી સાધના બતાવે ને જગતગુરુ મોટા મોટા, એ જ ગમે. આપણે બધા છે ને મોટાથી ટેવાઈ ગયા. જેમ તમને વધારે ગોળીઓ આપે ને તે ડોક્ટર કેવા કહેવાય? હારા. અમુક લોકોને ટેવ છે, ડોક્ટર 2-3 ગોળી આપે ને કે ડોક્ટર બહુ નાના લાગે છે. અમુક ડોક્ટરો છે ને તમને પેલા વજન કાંટા પર ચડાવી દે, બીપી માપી દે, 2-3 વાર શ્વાસ લેવડાવે, પાછળ સ્ટેથોસ્કોપ મૂકે અને લેવા દેવા વગરને ઇન્જેક્શન લખી આપે કે ડોક્ટર પરફેક્ટ છે, એનું ડાયગ્નોસિસ પરફેક્ટ છે. પાવરફુલ ગોળીઓ આપી, ભારે ભારે ગોળીઓ આપી. ભારે ગોળી આપે ડોક્ટર મોટા કહેવાય. પણ આપણા મનમાં આ જ ગોઠવાઈ ગયું છે. આમાં ડોક્ટર કિરણભાઈ છે બોમ્બેવાળા, બોમ્બેમાં ડોક્ટર, બહુ સારા ડોક્ટર, ઇન્જેક્શન સારા આપે, થાપા પર ઇન્જેક્શન આપે ને. અમુક ડોક્ટરના હાથ એટલા સરસ હોય ને, આમ તમને ઇન્જેક્શન આપી દે ને પછી તમારે કહેવું પડે કે સાહેબ આપો ને,
એ કે અપાઈ ગયું, ઊભા થઈ જાઓ. આમ કીડીએ ચટકો ભર્યો ને એટલી ખબર ના પડે. અને અમુક ડૉક્ટરે 6 મહિના પહેલા ઇન્જેક્શન આપ્યું ને હજી આ યાદ આવે, બેહતા યાદ આવે, ડૉક્ટર સાહેબ. આવા ડૉક્ટર ગાંઠો કરી મૂકે એવા હોય છે. ત્યાં ડૉક્ટર કિરણ દોશીનો હાથ બહુ સારો. તે ઇન્જેક્શન આપે, એમાં પેલા મરાઠી બાબુ આવે, ભૈયાઓ આવે ને બધા, આ પેલો વાસણ ઘસવા જાય એ બધા હેવી શરીરવાળા, ખડતલ શરીરવાળા, તે ડૉક્ટર ઇન્જેક્શન આપે. બહાર નીકળ્યા પછી વાતો શું કરે? अस्पताल बड़ा है, डॉक्टर बड़ा है, फीस लेता है, लेकिन इंजेक्शन तो देता ही नहीं. એટલે આપે છે પણ તમને વાગતું નથી, એટલી સરસ રીતે આપે છે, હસતા હસાવતા